ત્રિમંત્ર બોલાવો હસમુખભાઈ. જય સત અવાજ જય સચ્ચિદાનંદ. હા રાજુભાઈ અવાજ કરજો ભાઈઓમાં ને બહેનોમાં માઇકનો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ્વપાવપણાસણો. સવ્વપાવપણાસણો. મંગલાણં ચ સવ્વેસિમ. મંગલાણં ચ સવ્વેસિમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો પૂછો, વાતચીત કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સવારના સેશનમાં એક વાત કરેલી આપણે પહેલી કલમ માટે. બરાબર છે. કોઈ પણ જીવ માત્રનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય. બરાબર છે. તો મારે થોડુંક એવું સમજવું છે કે અહમ શબ્દ જે છે હા, એ બહુ મોટો શબ્દ છે. મોટો શબ્દ છે. મેં દાદાનું જે કંઈ સાહિત્ય વાંચેલું છે એમાં મને થોડું ઘણું આવું જાણવા મળ્યું છે. એમાં મારે વધારે જાણવું છે એમાં આગળ. બરાબર છે. કે કોઈ પણ જીવની વ્યવહાર સત્તા માન્ય કરો તો તે માન્ય ન કરો તો તેનો અહમ દુભાયો કહેવાય. બરાબર છે. વ્યવહાર સત્તા માન્ય થાય તો તેના ગુણ દેખાય. બરાબર છે. તો દરેક જીવની વ્યવહાર સત્તા માન્ય કરીને, દાદાનું એક વાક્ય છે, બરાબર છે. દરેક જીવની વ્યવહાર સત્તા માન્ય કરીને સર્વ સત્તાધીશને ઓળખો. સર્વ સત્તાધીશને ઓળખો. ઓળખો. બરાબર છે. તો હવે મારે વસ્તુ સમજવી છે કે દાદા શું કહેવા માંગે છે. વ્યવહારની સર્વ સત્તા માન્ય કરીને સર્વ સત્તાધીશને ઓળખો. બરાબર છે. તો થોડુંક સમજાવો ને આના વિશે કંઈક. વ્યવહાર વિશે શું બોલ્યા તમે? દરેકની વ્યવહાર સત્તા માન્ય કરીને, દરેક જીવની વ્યવહાર સત્તા માન્ય કરવાની છે. હા, અને સર્વ સત્તાધીશને ઓળખો. બરાબર છે. દરેક જીવની વ્યવહાર સત્તા માન્ય કરીને. વાત સમજો તો ધારો કે એક દિવસનો જીવ છે, 2 દિવસનો જીવ છે, અઠવાડિયાનો જીવ છે, 15 દિવસનો કે મહિનાનો છે, 1 વર્ષનો, 10 વર્ષનો છે, તો દરેકની વ્યવહાર સત્તા અલગ છે કે નહીં? હા, અલગ છે. બરાબર છે. હા, સમજે ને? હા. એ તો 25 વર્ષનો હોય, 50 વર્ષનો હોય, 70 વર્ષનો, 80 વર્ષની દરેકની સત્તા ખરી કે નહીં તમારે? ખરી ખરી. હા, સમજે ને? હવે જીવ તો આ મનુષ્યને પણ જીવ કહેવામાં આવે છે. તિર્યન ગતિના જીવોને પણ જીવ કહેવામાં આવે છે. બરાબર. દેવ ગતિના જીવોને પણ જીવ કહેવામાં આવે છે. અને નર ગતિના જીવોને પણ જીવ કહેવામાં આવે છે કે નથી? હાજી હા. તો દરેકની એનું જે કંઈ પણ કર્મ કરેલું છે એ રીતની એની વ્યવહાર સત્તા છે કે નહીં? છે. બરાબર છે. હા, વાંચો ને, કોઈ ચોર કરે તો એ ચોરની એની પોતાની સત્તા છે કે નહીં? છે. તો એમાં એ ચોર છે એવું બોલાય ખરું? ના, ના બોલાય. બરાબર. હા, સમજાય ને? પણ કેમ બોલો છો તમે? સાવકાર છો, તે માન્યતા ઊભી થઈ છે, એટલે એ પ્રકારનો અહંકાર ઊભો થયો છે. એટલે સાવકારને ચોર નહીં ગમે, તો અહમ દુભાશે તમારે. દુભાશે જ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હાજી. પણ ચોર એમનેમ બન્યો હશે? ના ના. શેના આધારે ચોર બન્યો છે? સાવકારના હિસાબે બન્યો છે? સાવકારના હિસાબે જ બન્યો છે. બરાબર કે ના, ચોર શેના આધારે બન્યો છે? તો કે પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે. માન્યતાના હિસાબે. વાસ્તવ ને એટલે માન્યતા છે એની. બરાબર. એટલે એના આધારે ચોર બન્યો છે. વાસ્તવ ને. બાકી આ જગતમાં કોઈ ચોર છે ખરો? ના.
ભગવાનની ભાષામાં કે તત્વની ભાષામાં કોઈ ચોર છે ખરો? ના. તો આ જગતમાં કોઈ સાહુકાર છે ખરો? ના. નથી. વાત સમજ્યા ને? બરાબર. આ તો અલગ અલગ એના કર્મો છે, એટલે એ કર્મ પ્રમાણે એ જીવોની અલગ અલગ અવસ્થાઓ અને અલગ અલગ એને બધા પર્યાય કે બધી એ રીતના બધા ક્ષેત્રો મળેલા છે. વાત સમજાય કે ના સમજાય? અને એ રીતે એનું દ્રવ્ય મળેલું છે, કાળ મળે, ભાવ મળે છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. તો એ દરેક જીવોની વ્યવહાર સત્તા માન્ય કરવી પડે કે ના કરવી પડે? કરવી પડે. બરાબર છે. પણ સામાન્ય રીતે તમને જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાનમાં દરેક જીવની વ્યવહાર સત્તા કેટલી માન્ય કરો છો? નથી કરતા. થતી જ નથી. થતી જ નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? કારણ કે તમને જે પ્રકાશ આપેલો છે એ પ્રકાશમાં જેમ છે તેમ જોવાનું છે. વાત સમજાય ને? એની જગ્યાએ તમે જેમ છે તેમ જોતા નથી. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. અને ક્યાં ને ક્યાં સુધારવામાં પડો છો, ખસેડવામાં પડો છો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હાજી. તે કે ક્રમિક માર્ગમાં હતું કે સુધારવામાં કે ખસેડવામાં છે, કારણ કે એમાં અહંકારથી અહંકાર કાઢવાનો હતો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? અક્રમની અંદર અહંકારથી અહંકાર કાઢવાનો નથી, અહંકાર લઈ જ લે છે દાદા ભગવાન. લે છે. બરાબર છે. આ સમજ્યા ને? તો હવે તમારો જે પ્રકાશ છે એ અહંકાર સહિત થયો કે અહંકાર રહિત થયો? અહંકાર રહિત થયો. અહંકાર રહિત થયો એટલે કોઈ બી સંયોગને જેમ છે તેમ જોવાનું રહ્યું કે બીજું રહ્યું? જેમ છે તેમ તો જોવાનું. દરેક જીવની વ્યવહાર સત્તા તમને ખબર પડે કે ના ખબર પડે? ખબર પડે. બરાબર. હવે વ્યવહાર સત્તા તમે માન્ય કરો તો પછી તમારી દરઅસલ પરમાત્મા સત્તા ખુલ્લી થઈ જાય કે ના થઈ જાય? થાય. બરાબર છે. બરાબર છે. ને? પણ આપણે પ્રકાશનો ઉપયોગ ક્યાં ને ક્યાં સુધારવામાં પડીએ છીએ. વાત સમજાય કે ના? ક્યાં તો ખસેડવામાં પાડીએ છીએ. બરાબર છે. શું કહો છો હસમુખભાઈ? ખસેડવામાં જ કરીએ છીએ. બરાબર છે. પણ આ તમે આ સ્વભાવમાં તો દરેકની વ્યવહાર સત્તા તમને ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવી ગયો. જેમ જે આ માઇક છે તો એની પણ વ્યવહાર સત્તા છે કે નહીં? છે જ. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? દરેકની છે. તો એ તો માન્ય કરો, એમાં તમારા આત્માને કેટલો પ્રોબ્લેમ આવશે? નહીં આવે. એ માન્ય કરશો એમાં તમારા પ્રગતિમાં કેટલો પ્રોબ્લેમ આવશે? નહીં આવે. કશું જ નહીં આવે તમારે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? પણ ક્યાં ને ક્યાં પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ માન્યું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે ક્યાં ને ક્યાં દરેક જીવની વ્યવહાર સત્તા સ્વીકાર્ય કે માન્ય બનતી નથી. બરાબર. એટલે દાદા ભગવાને પહેલું તમને તમારા સ્વરૂપનું ભાન કરાવી દીધું. બરાબર. વાત સમજાય ને? એટલે અહંકાર લઈ લીધો ને તમને તમારા સ્વરૂપનું ગ્રહણ કરાવી દીધું. બરાબર છે. વાત સમજાય ને? હવે અહંકાર જાય એની સાથે મમતા જતી રહે એટલે તમારા સ્વરૂપનું ભાન કરાવી દે. એટલે એ દ્રષ્ટિથી તમે જુઓ તો દરેક જીવની વ્યવહાર સત્તા તમને માન્ય થશે. થશે. બરાબર. હવે નો ડાઉટ કૃપાથી મળેલું છે એટલે તમારો સ્વતંત્ર પુરુષાર્થ નથી, એટલે વચ્ચે ગૂંચાયા કરો છો. પ્રોબ્લેમ્સ નથી. એ ક્લિયરનેસ મળતું નથી કારણ કે તમે પ્રયોગ કરીને સિદ્ધ નથી કર્યું, દાદાએ પ્રયોગ કરેલો છે. બરાબર છે. એટલે આવું વર્ષે એકાદ વાર આવી બધી શિબિર થાય છે ને એમાં તમે વિષયને સરસ રીતે પૂછો પ્રશ્ન કરીને. એ વિષય એટલો ખુલ્લો થાય તો એ ખુલ્લો થાય એની અંદર જ તમને આખું જેમ છે તેમ દેખાઈ જશે. એટલે દરેક જીવની વ્યવહાર સત્તા તમને માન્ય જ થશે. આ સમજાય કે ના સમજાય? હવે વ્યવહાર સત્તા માન્ય થઈ ગઈ તો ક્યાં તમને પ્રોબ્લેમ આવે? નહીં આવે. બરાબર છે. દરેકને છે. તમે જો કુદરત પણ દરેક જીવની વ્યવહાર સત્તા માન્ય કરે છે. કેવી રીતે કરતી હશે કુદરત? દરેક જીવની વ્યવહાર સત્તા કેવી રીતે માન્ય કરે છે? મને સ્વામીજી આમાં એવું સમજાય છે કે દરેક જીવની વ્યવહાર સત્તા માન્ય કરવી એટલે વ્યવસ્થિત શક્તિની જે દાદાએ આજ્ઞા આપી છે ને, એટલે એ કુદરત જે વ્યવસ્થિત શક્તિ પ્રમાણે જે મને કર્મોનો ફળ આપે છે બધા એમ, એટલે વ્યવહાર સત્તા ત્યાં અડે છે, વ્યવસ્થિત શક્તિને અડે છે એવું મને સમજાય છે. એમ વ્યવસ્થિત શક્તિને અડે છે. બરાબર છે. તો કે વ્યવસ્થિત શક્તિ સેકન્ડ આવે છે. બરાબર. પહેલા રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ હોય તો તમને વ્યવહાર સત્તા માન્ય થાય. બરાબર છે. બરાબર છે. વાત સમજ્યા ને? હવે તમે રિલેટિવ ને રિયલ માનેલું છે એટલે કોઈની પણ વ્યવહાર સત્તા માન્ય નહીં થાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. હવે તમે રિલેટિવ ને રિયલ માન્યું છે એટલે હું જ હસમુખભાઈ છું. વાત સમજ્યા ને? એટલે એના આધારે કોઈની પણ વ્યવહાર સત્તા માન્ય નહીં કરો. નહીં થાય. બરાબર. બધે હું જ છું. બહુ સરસ પોઈન્ટ છે. હું જે બોલું છું, હું જે વિચારું છું, હું જે કરું છું, હું જે વિચારું છું, બોલું છું, કરું છું એ સાચું છે. એટલે કોઈની પણ વ્યવહાર સત્તા માન્ય નહીં થાય. બરાબર છે. જ્યારે તમે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હસમુખભાઈ છો અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધ આત્મા છે તો આ દ્રષ્ટિ અને નિર્મળ દ્રષ્ટિ કહેવાય તો તમે જગતના જીવ માત્રની વ્યવહાર સત્તા માન્ય કરી શકશો. બરાબર છે. બહુ સરસ વાત છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. અને પછી તમારે જે પુરુષાર્થ કરવાનો છે એ વ્યવસ્થિત શક્તિના આધારે છે.
પછીના સ્ટેપમાં આવે છે એ બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. પેલો દરઅસલ પુરુષાર્થ છે, દરઅસલ અને પછી પુરુષાર્થ આ પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો છે, સપોર્ટિંગ છે એને. બરાબર છે. વાત સમજ્યા ને? એટલે બહાર અને અંદર બે ભાગ, એટલે અંદર પેલું આ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું હસમુખભાઈ છું અને રિયલ પરથી શુદ્ધાત્મા, અંદર બરાબર થયું, બરાબર. પછી એ દ્રષ્ટિના આધાર બહાર બરાબર બહાર થશે, બરાબર થશે એટલે સંભાવે નિકાલ અને થશે. એ રીતે પછી વ્યવસ્થિત શક્તિ તમારે આખું અંદર બહારનું બેલેન્સ કરી આપશે. બેલેન્સ કરી આપશે. બહુ સરસ વાત છે. વાત સમજ્યા કે બધી ના? એકબીજા સાથે સંકળાયેલી વસ્તુ છે, એકબીજા જોડે બરાબર સંકળાયેલું છે. બહુ સરસ વાત છે. બહુ સરસ. એટલે મૂળ રિયલ રિલેટિવમાં જાય છે, મૂળ વસ્તુ ત્યાં. મૂળ રિલેટિવ, તો જ દરેકની વ્યવહાર સત્તા મને માન્ય થશે. એટલે વ્યવહાર સત્તા તમે માન્ય ક્યારે થશે? આ રીતે થશે. હવે વ્યવહાર સત્તા માન્ય થશે તો તમારા મન વચન કાયાથી કોઈ પણ જીવનો અહમ દુભાશે નહીં. દુભાશે નહીં. બરાબર છે. બહુ સરસ વાત છે આ. બહુ કોઈ સરસ. પણ જીવનો, એટલે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયના જીવો, મનુષ્યતાના જીવો, તિર્યન ગતિના જીવો, દેવ ગતિના જીવો કે નર ગતિના જીવો, એમાં તમને અભાવ તિરસ્કાર કે કશું જ નહીં થાય. મને એ સમજાય છે કે 5 ઇન્દ્રિય જીવો એટલે મનુષ્યોની અંદર વ્યવહાર સત્તા માન્ય કરવાની વાત મને સમજાય છે. બરાબર છે. પણ 1 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધીના જે જીવો છે, બરાબર. પશુ પક્ષીઓ પ્રાણીઓ, એની બરાબર. વ્યવહાર સત્તા માન્ય કરવી, એમાં થોડુંક મને વધારે સમજાવો. તો કે સામાન્ય રીતે તમે અત્યારે ધારો કે બાથરૂમ કે સંડાસ જાઓ, તમારે તો કીડી મકોડા હોય કે ના હોય? હા, હોય. વાત સમજ્યા ને? હા. હવે કીડી મકોડા તો શું થાય તમારે બધી વસ્તુ? ચીડ ચડે એવું થાય. બરાબર ચડે, છે. હા. એને કંઈક દવા નાખવાનું હોય કે હા, એવું પગમાં થાય. કચડી દેવાનું મન થાય કે બરાબર બધું છે. થાય કે ના હા, થાય? ભય લાગે ક્યારેક. બંધો નીકળે, બીજું ત્રીજું નીકળે. બરાબર વાત સમજ્યા છે. કે ના સમજાય? બરાબર છે. તો દરેકનું અસ્તિત્વ છે, વસ્તુત્વ અને પૂર્ણત્વ છે, વાહ, માન્ય વાહ, કરવું બહુ પડે. સરસ, બહુ સરસ. એનો વાત સ્વીકાર સમજાય કે કરો. ના સમજાય? દરેકનું અસ્તિત્વ છે. હવે તમને આ દ્રષ્ટિ મળેલી હશે, વાત સમજ્યા ને? તો તમારો એ રીતનો ઉપયોગ થશે અને એ ઉપયોગપૂર્વક તમે વ્યવહાર કરશો. વાહ, વાહ, બહુ સરસ. એટલે તમારા અંદર તમારે એના માટેનો અભાવ તિરસ્કાર નહીં થાય. નહીં થાય. હવે જેમ જેમ તમારી આ સમજણ બરાબર થશે, વાત સમજ્યા ને, તો પછી તમારા આ સંયોગ પણ નહીં આવે. બરાબર છે. અને ધારો કે સંયોગ આવશે તો તમારી આ દ્રષ્ટિ તમારી નિર્મળ થઈ હશે, તમારો વ્યવહાર તમારે નિર્મળ થયો હશે, બરાબર છે. તમારા મન વચન કાય નિર્મળ થયા હશે, આખી આ સમજાશે. વાત સમજ્યા ને? પહેલી કલમ સમજાશે તમારે, તો એ જીવો આવશે, પણ જેવી તમારી હાજરી થશે એટલે આગા પાછા થઈ જશે. વાહ, બહુ સરસ. બહુ વાત સમજ્યા ને? અત્યારે આગા પાછા નથી થતા. નથી થતા. ભય લાગે છે અત્યારે. વાત સમજ્યા ને? એટલે હજી તમે વ્યવહાર સત્તા હજી માન્ય નથી થઈ. નથી કરી. વાહ. હવે વ્યવહાર સત્તા માન્ય નથી થઈ એટલે હજી હું હસમુખભાઈ છું એવી જ બિલીફ છે. વાત સમજ્યા ને? બાય રિલેટિવ પોઈન્ટથી હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું એવી બિલીફ નથી. વાત સમજ્યા ને? એટલે એનો મિનિંગ એવો નથી કે તમે કાચા પડો છો. ના, બરાબર છે. પણ આ પ્રયોગ જ્ઞાની પુરુષનો છે, પણ આપણે હજી પ્રયોગ માળવામાં હજી ઘણો બધો આપણે સમજવાનો ભાગ છે, બાકી રહે છે. બરાબર છે. ને? જેટલું સમજાય છે એટલો પ્રયોગ થાય છે. જેટલું સમજાય એટલું વાત થાય સમજ્યા છે. ને? બરાબર હવે છે. દર વર્ષે શિબિર થાય છે, એની અંદર તમારે ઘણું બધું એ કરવાનો ભાગ છે, અને એના માટેની બુકલેટ પણ રાખવી પડે કે ભાઈ પહેલી શિબિરમાં આ થયું તો બીજી શિબિરમાં આ થયું, તો પછી એના આધાર પર જે પ્રશ્ન પૂછાશે તે બારીકાઈથી પૂછાશે. બારીકાઈથી થશે. શરૂઆતમાં સ્થૂળ રૂપે પૂછાશે, પછી સૂક્ષ્મ રૂપે, પછી સૂક્ષ્મતમ, પછી સૂક્ષ્મતર. વાત સમજે કે ના સમજે? બરાબર છે. બહુ સરસ. એવી રીતે આખી વસ્તુ પૂછાશે એટલે પછી તમારે નહીં થાય. પણ દરેક ફેરી એની ટાઈપના જ પ્રશ્ન હશે તો એ રીતે તમારો પ્રયોગ થોડો કાચો પડશે. તો એ રીતે તમારું અંતસ્કરણ એટલું પવિત્ર થયેલું નહીં હોય, ઉપયોગપૂર્વકનું નહીં હોય, તો નેચરલી આ બધી વસ્તુ આવીને ઊભી રહેશે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? એટલે કોઈ પણ જીવનો અહમ ન દુભાય. કોઈ પણ જીવનો, ખાલી મનુષ્ય નથી. બહુ સરસ. એ પંચેન્દ્રિયના જીવો છે, મનુષ્ય અવતારના છે કે તિર્યન ગતિના છે કે દેવ ગતિના કે નર ગતિના છે. વાત સમજે કે ના સમજાય? બરાબર છે. કારણ કે દરેકને આત્મજ્ઞાન છે નહીં, એટલે દરેકનો પાયો અહંકાર છે. અહંકાર છે. બરાબર છે. વાત સમજ્યા ને? એટલે એનું દરેક જીવનું અસ્તિત્વ છે, વસ્તુત્વ છે ને પૂર્ણત્વ છે. એટલે તમારે પ્રગતિ કરવી હોય તો દરેક જીવ માત્રનું અસ્તિત્વ તમારે માન્ય કરવું પડશે. માન્ય કરવું જ પડશે. બરાબર છે. વસ્તુત્વ માન્ય કરવું પડશે, પૂર્ણત્વ માન્ય કરવું પડશે. બરાબર છે. સામાન્ય સંજોગોમાં તમારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ કોઈનું પણ અસ્તિત્વ માન્ય નથી કરતા. બરાબર. કોઈનું પણ વસ્તુત્વ કે પૂર્ણત્વ માન્ય નથી કરતા. ક્યાં ને ક્યાં તમારા પોતાના અભ્યાસ કે સ્વાધ્યાય તમે જોજો, ક્યાં તો કમ્પેરિઝન, ક્યાં તો કોમ્પિટિશન. હા, બરાબર છે. કમ્પેરિઝન. વાત સમજાય કે ના સમજાય? એ કમ્પેરિઝન ને કોમ્પિટિશન હશે એટલે કોઈનું પણ અસ્તિત્વ માન્ય નથી કરતા. એટલે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી તમારે ક્યાં ને ક્યાં કોઈ પણ જીવનો અહમ દુભાઈ જાય છે.
દુભાઈ જાય છે બરાબર વાત છે. સમજાય કે ના સમજાય? વિતરાગ પરમાત્મા દરેક જીવોનું અસ્તિત્વ વસ્તુત્વ અને પૂર્ણત્વ માની કર્યું. વાત સમજાય ને? બરાબર છે. ધાર કે દાદા સમજાવે ને તમે ના સમજો તો દાદા કે મારી ભૂલ છે. વાત વાહ સમજાય વાહ, ને? બહુ સરસ બહુ સરસ. જેને હું સમજાવું છું એની ભૂલ નથી, મારી ભૂલ છે. વાહ વાહ, બહુ બહુ ઝીણી વાત છે આ બહુ. વાત સમજાય કે ના સમજાય? એટલે એમને ખ્યાલ આવી જાય કે મેં આ કેવળ જ્ઞાનને બાધક છે. હવે નથી સમજતો તો એ ઋણાનું બંધ છે. ઋણાનું વાત બનશે. સમજાય કે ના સમજાય? ઋણાનું બંધ છે અને ચીકણું થયેલું ઋણાનું બંધ છે. એટલે એની ભૂલ ન જતા પોતે પોતાની ભૂલ જોવાનો ભાગ રહે છે. વાત સમજાય ને? નથી સમજતો એ ઋણાનું બનશે એટલે એ સમજાતું નથી મને. શું કહેવા ઋણાનું માંગો બંધ છો? કેટલું બધું ગાઢ હોય ને કે ના હોય? હા હોય ને. હા દા કે તમારા મા બાપ નજદીક છે કે બહુ દૂર છે? નજદીક છે. તો નજદીક એટલે જલ્દી સમજી જશે. નહીં. વાત સમજાય ને? બરાબર છે. હા બરાબર. આખી જિંદગી સાચો છો તેમ છતાં નહીં એ સમજાય. તમને માન્ય પાસ નહીં કરે નહીં પરીક્ષા. કરે નહીં કરે. બરાબર છે. એ તો તમારા વાઈફ નજદીક છે કે દૂર છે? નજદીક છે. તો એ આખી જિંદગી વ્યવહાર કરશો પણ એ માન્ય નહીં માન્ય કરે, નહીં પાસ કરે. નહીં કરે તમને. બરાબર છે. એ રીતે છોકરાઓ છે નજદીક છે કે દૂર છે? નજદીક છે. નજદીક છે. ગમે તેટલા પ્રયત્ન કરશો પણ એ માન્ય નહીં કરે. નહીં કરે. બરાબર છે. ભાઈ છોકરાના છોકરા, વાઈફ છે છોકરાની, બધા છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એટલે આપણે બધા દૂર કરીએ છીએ, જે આપણી પાસે દૂર છે એ બધું કરીએ છીએ, પણ નજીક કેમ આયા નજદીક કેમ આવ્યા? વાહ વાહ, બહુ સરસ. એનું આપણે દૂર કરવાનો ભાગ નથી કરતા. બનતો તમારે. ખરેખર ત્યાં ધ્યાન દેવાની જરૂર છે. હવે વધારે. નવ કલમનું મહત્વ જે અહીંયા છે નજદીકનું છે, ઋણાનું બંધ છે. વાહ વાહ. વાત સમજાય કે ના હા, સમજાય? સમજાયું. હા. તો કે એ વ્યવહાર સત્તા માન્ય કરવાની છે. એ તમે કોઈના દીકરા છો હકીકત છે, પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છે. રિલેટિવ થી. બરાબર. એ તમારા મા બાપ છે હકીકત છે, પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છે. એ તમારા વાઈફ છે ને તમે હસબન્ડ છો પણ એ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છે. વાત બરાબર. સમજાય કે રિયલી નથી, નથી. પણ ક્યાં ને ક્યાં રિલેટિવ વ્યૂ પોઈન્ટ જે છે એની જગ્યાએ રિયલી લાગે છે. એટલે નજદીક જોડે તમારે ક્યાં ને ક્યાં પ્રોબ્લેમ સોલ્વ થતા નથી. નથી. બરાબર. એટલે કોઈ પણ રીતે તમારે અહમ દુભાય છે. હવે દેખી તો બહાર નથી પણ અંદર થાય. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. હવે અંદર થાય એટલે આમ ના હોય પણ કે તમારા વાઈફ બહુ સારા છે, જો સમજી જાય પણ મારા વાઈફ સમજતા નથી. બરાબર થાય આવું. બરાબર છે. તમારા હસબન્ડ બહુ સારા છે પણ મારા હસબન્ડ સમજતા નથી. તમારા છોકરાઓ બહુ સરસ છે, મારા છોકરા આમ છે. નથી. વાત સમજે કે ના હા, સમજાય? એટલે નવું ચિત્રામણ કરે. કઈ ને બરાબર છે. કંઈક ને કંઈક આ બધી વસ્તુ થાય. વાત સમજાય ને? એટલે નવ કલમને જે વિસ્તારથી લેવાનો ભાગ છે અહમનો છે, એ બધી વસ્તુ સમજવું પડશે. હા. એટલે સામાન્ય રીતે વ્યવહાર સત્તા માન્ય જ નથી કરી કોઈની. વાત સમજાય કે ના સમજાય? હવે અહીંયા તમને દ્રષ્ટિ મળી છે હસમુખભાઈ કે બાય રિલેટિવ પણથી હસમુખભાઈ છું, બાય રિયલ પણથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ દ્રષ્ટિ મળેલી છે. એટલે બહુ ઇઝીલી તમે કોઈ પણ જીવની વ્યવહાર સત્તા માન્ય કરી શકો. વાહ વાહ. બેઝ છે એનો. બેઝ છે આ. એનો બરાબર. બેઝ છે. બેઝ છે. બરાબર છે. હવે જો તમે નહીં કરો તો તમારે પછી ત્યાં પ્રોબ્લેમ્સ આવશે. વાહ વાહ. હવે સામાન્ય તો આપણે વચગાળાનો એડજસ્ટમેન્ટ લઈએ છીએ, સાયન્ટિફિકલી એડજસ્ટમેન્ટ નથી લેતા. તમારા જીવનમાં પણ પ્રોબ્લેમ્સ આવે છે ને, વાત સમજાય કે ના સમજાય? તો હંમેશા ટેમ્પરરી પ્રોબ્લેમ સોલ્યુશન કરે છે. બરાબર. ટેમ્પરરી પ્રોબ્લેમ્સ માટેની દ્રષ્ટિ બહુ એક્ટિવ છે. હા, એક્ટિવ છે. બરાબર છે. પણ પરમેનન્ટ સોલ્યુશન માટેની દ્રષ્ટિ એક્ટિવ નથી. બરાબર છે. વાત સમજાય કે નહીં? પરમેનન્ટ સોલ્યુશન માટેની તમારી દ્રષ્ટિ એક્ટિવ નથી. દાખલા ચોમાસું છે તો કોઈ ઠેકાણે જવાનું છે તો છત્રી જોડે રાખશો, બીજું રાખશો, ત્રીજું રાખશો, દવા રાખશો, બધું રાખશો, બધી વસ્તુ. બરાબર છે. હા, પણ એ ટેમ્પરરી છે. ટેમ્પરરી છે. તે બધું તો હસમુખભાઈ માટે કરો છો. છે. બરાબર છે. વાત સમજાય ને? તો કે હસમુખભાઈ માટેનું તમારે કરવાનું છે કે વ્યવસ્થિત શક્તિ કરશે? વ્યવસ્થિત શક્તિ કરશે. વાહ. તો હવે તમારે કરવાનું છે એ તમારું કરવાનું છે કે શુદ્ધાત્મા ભગવાનનું કરવાનું છે? શુદ્ધાત્મા ભગવાનનું પણ કરવાનું. જો તમે તપાસ કરો કે જ્ઞાન લીધા પછી શુદ્ધાત્મા જે થયા એનું કેટલું કર્યું છે? નથી થતું. નથી કે કોઈ પણ રીતે હું શુદ્ધાત્મા પદની બહાર ના નીકળું. વાહ વાહ. બહુ સરસ. વાત સમજે કે ના સમજાય? હાજી. હા. અને હસમુખભાઈ નું તો બધું વ્યવસ્થિત શક્તિ કરશે, એમાં કરવાનું જ નથી. કશું જ નથી. બરાબર. પણ એ વ્યવસ્થિત શક્તિનું કામ તમે હાથમાં લો છો. એટલે જ્ઞાન આપ્યા પછી પણ શુદ્ધાત્મા માટેનું જે તમારે પુરુષાર્થ મળવાનો છે મળતો જ નથી. મૂળ કામ રહી જાય છે. એટલે ક્યાં ને ક્યાં ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી કોઈનો અહમ દુભાઈ જાય છે. દુભાઈ જાય છે. બરાબર છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર છે. તો કે હવે તમે શુદ્ધાત્મા થયા છો એટલે કોઈ પણ રીતે શુદ્ધાત્માનું પાકું કરી લેવાનો ભાગ છે. કરી લેવાનું છે. બરાબર. વાત સમજ્યા ને? અને હસમુખભાઈ નું છે કે હસમુખભાઈ જોડે સંકળાયેલી ફાઇલો છે એનું બધું વ્યવસ્થિત શક્તિ કરશે કે બીજા કોઈ કરશે? વ્યવસ્થિત શક્તિ કરશે. બરાબર છે. કારણ કે
હું હસમુખભાઈ છું. વાત સમજ્યા ને? એ માન્યતાને શુદ્ધ દ્રષ્ટિ કહેવાય કે અશુદ્ધ દ્રષ્ટિ કહેવાય? અશુદ્ધ દ્રષ્ટિ કહેવાય. તો બરાબર. હવે તમારે આખી દ્રષ્ટિ મળી છે તો એ દ્રષ્ટિ જ પાકી કરવાની રહી ને. એ જ કરાય. બરાબર છે. શુદ્ધાત્માનો પક્ષ પાકો કરો. હા. અને પેલું તો વ્યવસ્થિતના ભાગમાં છે એટલે શુદ્ધાત્માના પક્ષમાં જ રહેવાય. બરાબર છે. અને બીજા શબ્દોમાં વ્યવસ્થિત છે, પણ એ દાદાને સોંપી દીધી છે. સોંપી દીધી છે. તો બરાબર છે. વરસાદનો આ ભાગ આવશે તો એ તમને વ્યવસ્થિત બધું એ કરાવડાવશે જ બધી કરાવશે. વસ્તુ. બરાબર છે. વાત સમજ્યા કે ના સમજાય? સમજાય છે. હા. પણ ક્યાં ને ક્યાં કે હવે વરસાદ છે, હવે શિબિરમાં નહીં જઈએ તો ચાલશે બધી વસ્તુ. પાછું ત્યાં આગળ તકલીફ પડશે, આમ થશે તેમ બરાબર થશે. છે. હા. બહુ થાય છે આવું તો, બહુ થાય છે. વાત સમજાય ને? હવે તો 12 કલાક 15 કલાક કે 2 દિવસ પહેલા વરસાદ થયો છે. તે પાણી તો તમારે વરસાદ પડે એટલે 24 કલાક સુધી એકની એક જગ્યાએ ઊભું રહેતું હશે? નહીં, ના ઊભું રહે. બરાબર છે. એનું કામ કરે જ. બરાબર છે. રસ્તો કરી લે. તો ગમે તેટલું પાણી હોય તો તમને ઘણીવાર પેલો નર્મદાનો ડેમ બતાવે છે ને, હા. ઓવરફ્લો એટલું બધું પાણી વહી જાય છે. છતાંય રસ્તો થઈ જાય છે. વાત સમજાય ને? તો આજે તમારી પાસે 2 દિવસ છે, પણ એ સીધું ડિસિઝન લીધે તો કેન્સલ કરી નાખીએ આપણે શિબિર. એટલે શુદ્ધાત્માનો પક્ષ કાચો પડે કે પાકો પડ્યો? કાચો પડે. કાચો પડે. બરાબર છે. હવે ઓરિજિનલ તમારે આવ્યું, આ તમારું અસ્તિત્વ છે. અસ્તિત્વ છે. પણ આ તો આ તમારે આ હસમુખભાઈને હાચવ્યા. શુદ્ધાત્માને ક્યાં હાચવ્યો? એના ઉપર તો ધ્યાન જતું નથી પાછું, કે આનું રક્ષણ થતું જ નથી. એમ વાત સમજાય કે ના સમજાય? એ વસ્તુથી સમજવું પડે કે ના સમજવું પડે? તો કે ભાઈ આ છે, પણ તેમ છતાં ઘણી બધી વસ્તુ છે તે એ તમારે ત્યાંની જે વ્યવસ્થા છે એ પણ કરશે, બીજું બધું ઘણું બધું છે, બધું કરશે તમારે, કે નહીં કરે? બરાબર છે. કુદરત કરે જ છે બધું. ને પછી ન્યૂઝ આવે છે તો સામે તે ન્યૂઝ તમારે એમ થાય કે જેવા આવે છે ને તરત જ આવે છે કે કલાક 1.5 કલાક પછી હોય, સમય પછી આવે, અમુક સમય પછી. બરાબર છે. કારણ કે પેલો વિડીયો ઉતારે બરાબર પણ છે. એના ઘરે છે ને ત્યાંથી બીજે જગ્યાએ જવાનું છે, તો કેવી રીતે હોય તમારે બધી વાર લાગે, પહોંચતા વાર લાગે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. તો એ ન્યૂઝ બધા તમારે ક્યાં ને ક્યાંક સમયના છે તમારે. સમયના છે. વાત સમજાય ને? અને પાણી નિયમથી વહેતું જ છે, એ ઉતરી જ જશે તમારે. બરાબર આજે છે. 2 દિવસ તમારી પાસે છે, 1 દિવસ તમારી પાસે છે, 8 કલાક તમારી પાસે છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? પણ ક્યાં ને ક્યાં તમારો નિશ્ચય કાચો પડે કે ના કાચો પડે? પડી જાય છે. કાચો પડી જાય છે. હા. બરાબર એટલે છે. તમે હસમુખભાઈના પક્ષમાં થઈ ગયા. થઈ ગયા. હવે તમે હસમુખભાઈના પક્ષમાં રહેશો તમારે, તો તમે તમારું અહંકારના પક્ષમાં થઈ ગયા કે ના થઈ ગયા? થઈ જ ગયા. હવે શુદ્ધાત્માના પક્ષમાં નથી. બરાબર અને અહંકારના પક્ષમાં થઈ ગયા. હવે તમારે કોઈ પણ જીવનો હમ ન દુભાવો, એ વાક્ય કેટલું ક્રિયાકારી થશે? જરાય નહીં થાય. બરાબર છે. એ દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ હમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવ પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. કેટલું એક્ટિવ થશે? નહીં થાય. બરાબર. કારણ કે તમે ફિશ થઈ ગયા. ઓહો, બહુ સરસ. ફ્રીઝ થઈ ગયા. અહંકારના જ પક્ષમાં છો. પક્ષમાં આવી ગયા. હવે અહંકારના પક્ષમાં છો તો તમે તમારો અહંકાર સાચો છો, એટલે બીજા કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરશે એટલે તરત જ એનો અહંકાર દુભાશે. દુભાશે જ. બરાબર. દુભાશે જ. બરાબર છે. સમજાય ને? અહંકાર એનો દુભાશે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ. તે એક આખો એક પ્રયોગ મૂકવાનો છે. વાત સમજાય કે ના સમજાય? અને એ ન્યૂઝને પણ તમારે ઘણી બધી રીતે જોવાનું, કે જે બતાવે છે એ રીતે જ જોવાનું રહ્યું. ના. બરાબર છે. ન્યૂઝ વાળા તમને જે ન્યૂઝ બતાવે છે એ રીતે ના બતાવે છે એ રીતે તો ઘણી બધી રીતે જોવાનું. ઘણી બધી રીતે જોવું પડે. બરાબર છે. વાત સમજાય કે ના? ઘણી બધી રીતે જોવું પડે. વાત સમજાય ને? અમે સિમલા ગયા હતા 20-25 વર્ષ પહેલા. સિમલા ગયા હતા તો ન્યૂઝમાં સિમલા વિશે બતાવતા હતા, પણ ત્યાં કશો પ્રોબ્લેમ જ નહોતો. બરાબર છે. વાત સમજાય? અત્યારે ખબર પડે કે આ ન્યૂઝ તમારે એમ થાય કે 12 કલાકના કે 24 કલાક પહેલાના છે. તો કે 3 કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો ને અમે ત્યાં હતા, કઈ ટ્રાફિક જ નતો. બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? તો તમે ન્યૂઝ એવી રીતે જોવો છો? ના. જે બતાવો છો એ રીતે જ માનો છો? એ જ રીતે જોઈએ છે. તો બાય ડિફોલ્ટ જ જે રીતે જોવો છો, તો તમારે એ ત્યાંની જોવાની બારીકાઈ જ નથી. બરાબર. ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી અહંકારના પક્ષે જ છો. અહંકારના પક્ષે જ છે. એના ઉપર ધ્યાન જતું તો નથી. અહંકારને મહત્વ આપ્યું છે, તો એ અહંકાર બીજા જીવનો અહંકાર દુભાવશે કે નહીં દુભાવે? દુભાવે જ. બરાબર છે. બહુ સરસ. બહુ સરસ. વાત સમજ્યા ને? ધારો કે તમે નામ નોંધાવ્યું ને તમે આવ્યો નહીં તમારે, તો વ્યવસ્થાવાળાને થશે ને કે હવે નો ડાઉટ વ્યવસ્થાવાળા ન્યુટ્રલ કરશે કે વરસાદ હતી ને તકલીફ પડી એટલે માટે ના આવ્યા, પણ તમને જ ખબર છે કે કશો પ્રોબ્લેમ નતો. વાહ વાહ. બહુ સરસ. તો વ્યવસ્થાવાળા તો 800,000 માણસની
જાતની વ્યવસ્થા કરી હોય બરાબર છે, અને બરાબર. 400 માણસ આવે તો પછી એ થાય કે ના વ્યવસ્થા પડી થાય? ભાંગે, બરાબર તો છે. એનું પ્રતિક્રમણ ત્યાં રહીને થાય ખરું? ના થાય, ધ્યાન નથી જતું, પ્રતિક્રમણ તો પછીની વાત છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એટલે વાત સમજવાની છે. એટલે નવકલમો જે લીધી છે, બહુ સરસ. વાત મને બહુ વસ્તુ સમજવાની છે કે તમારી સામે ન્યૂઝ આવે છે તો એ પણ સમજવાનું છે, પોલિટિકલી ન્યૂઝ છે એ પણ સમજવાનું એ રહેશે. સમજવાનું છે. વાત સમજાય બરાબર કે ના છે, સમજાય? બરાબર છે. કે પાણી બધે હોય પણ એ તો ઉતરી જાય, ઉતરી જાય, બરાબર છે. પોલિટિકલી ન્યૂઝ છે. હા, બરાબર છે. વાત સમજાય ને? એક શાસક પક્ષ છે ને એક વિરોધ પક્ષ હા, છે, હોય એટલે ને, ગમે હોય તેટલો તો વિરોધ જ બતાવશે. શું વિરોધ કરવાનું જ થાય? બતાવે, બરાબર છે. તો એ પ્લસ માઇનસ કરી શકો છો. હા, ઘણા બધા કારણો હોય આવા, બરાબર છે. ના, પણ એ પ્લસ માઇનસ થાય છે. નથી તો થતું. જો પ્લસ માઇનસ ના થતો તો આફ્ટર ઓલ તમે અહંકારના જ પક્ષે અહંકારના જ છો. પક્ષમાં છો. તો એ અહંકારના પક્ષમાં છે તો તમારા મન વચન કાયાથી કોઈનો હમ દુભાઈ જ જશે. આ બહુ સરસ મજાની વાત કરી કે જ્યાં સુધી હું અહંકારના પક્ષમાં છું ત્યાં સુધી મારાથી બીજાનો અહંકાર દુભાશે જ પછી સ્યાદવાદપણું પણ નહીં આવે તમારે. નહીં આવે, બરાબર છે. પછી જે આવે છે તો તમે એક ગોઠવણી કરો એ રીતે થશે. બરાબર. અને આ સંયોગને આટલે સુધી જોયો હોય, વાત સમજાય ને? છેલ્લી ક્ષણ સુધી જોવાનું. છેલ્લી ક્ષણ સુધી જોવાનો વાત સમજાય? પણ આપણે છેલ્લી ક્ષણ સુધી ના જોઈએ. વાત સમજાય કે ના સમજાય? પણ કલાક પહેલા સુધી તો જોઈ શકાય કે ના જોઈ જોઈ શકાય? શકાય ને, બરાબર છે. હા, તો એમાં જોઈએ કે ભાઈ આ પાણી તો વહી જાય છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. તે હા, પછી હજી તો એક દિવસ છે. વાત સમજાય ને? ત્યાં સુધી તો આપણે ડિસિઝન કેન્સલ કરવાનું ના હોય બધી વસ્તુ. હા, હવે વાત બરાબર સમજાય કે ના છે, સમજાય? બરાબર. પછી આપણે ધારો કે બોમ્બેથી નીકળીએ છીએ તો બોમ્બેથી નીકળ્યા, તમે ગઈકાલે નીકળ્યા રાત્રે, તમારે વાત સમજાય 9 વાગે કે 10 વાગે કે જે રીતની ટ્રેન છે, હાજી, અહીંયા આવતા તમારે સવારે થાય ત્યાં સુધીમાં પાણી ઉતરી જાય કે ના ઉતરી જાય? ઉતરી જાય, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એ તંત્ર બધું ઊંઘતું હોય કે કોઈ પણ રીતે એક્ટિવ થઈ ગયું હોય તમારે? એક્ટિવ જ હોય, બરાબર છે. થઈ જાય, ગવર્મેન્ટ એની જે રીતે બધી વસ્તુ કરતા હોય કે ના કરતા હોય, કરતા હોય. અને કઈ ફસાઈ ગયું હોય તો બોટ કે નાવ ને બધું કરીને કર્યું હોય કરે ને, છે, કરે છે. અને એના માટેની કઈ પણ તમારે બસની વ્યવસ્થા કે એ બધી વસ્તુ હોય કે ના હોય હા, તમારે? હોય જ, હોય જ. મને ખબર છે કે અમારા ફાધર પડી ગયા હતા. વાત છે ને? આમ રસ્તો ક્રોસ કરવા જતા કંઈક ઠેસ વાગી, પડી ગયા તો પેલી બેગ જ એમને અહીંયા વાગી તો એમને એમ કહે કે 8-9 ઇંચની ક્રેક પડી ગઈ. અને પછી એ રીતે કરીને એક જયંતિભાઈ રાવ કરીને ત્યાં ગયા, પણ કંઈ પેલું ચક્કર આવતું એટલે ઘર મળ્યું નહીં, એટલે પછી ત્યાં ભાઈજી દરોગાની રસિકભાઈને ત્યાં લઈ લીધું. પછી ખબર પડી એટલે બધા નીચે મહાત્મા તો દાદા ભગવાન પણ નીચે આવ્યા અને વિધિ કરી અમારા ફાધરની. અને પછી કીધું કે હોસ્પિટલ લઈ જવાની, તો સયાજી હોસ્પિટલમાં બધું એ કરીને કરાવ્યું અને બધું ઓકે થઈ ગયું. પછી મેસેજ આવ્યો, દાદાએ કીધું કે હવે મેસેજ મોકલો તમારે, બરાબર, કે ભાઈ આ રીતનું છે બધી વસ્તુ. અને એ રીતે પછી કરીને કર્યું. તે કુળદીપકને અમારા ભાઈ ને ભાભી ને બધા આવી રીતે જવાનો ભાગ થયો તમારે. વાત સમજાય કે ના સમજાય? અને પછી એવી રીતે કરીને બધી વસ્તુ થઈ. વાત સમજાય કે ના સમજાય? હવે આ જે થયું ત્યાં આગળ, તો છેલ્લા અઠવાડિયાથી તમારે બરોડામાં રિક્ષાની હડતાલ હતી. વાત સમજાય કે ના સમજાય? હવે અમારે આ જવાનું, પપ્પાને ત્યાંથી પછી બરોડા લઈને આવ્યા હતા અને પછી એવી રીતે જવાનું અમારે થયું. વાત સમજાય ને? તો દાદાને એ થયું કે ભાઈ તારા પપ્પાને ક્યારે લાવે છે, એમ કે હવે રજા લઈને તમારે બરોડાથી અમદાવાદ આવ્યા હતા. બરાબર. બીજા દિવસે કે તારા પપ્પાને ક્યારે લાવે છે, તેને એમ થાય કે ડાક્ટરની ભાષામાં કીધું કે 3 મહિના. વાત સમજાય કે ના સમજાય? બીજા દિવસે કીધું તારા પપ્પાને ક્યારે લાવે, તો કુળદીપકને તો હાલું ગઈકાલે તો રજા લઈને ગયા છે ને આ બીજા દિવસે કેમ આવું બોલે છે? એટલે અમને એવું ખરું કે જ્ઞાની પુરુષ પુનરુક્તિ ના કરે, કંઈક છે, કંઈક છે. બરાબર છે. એટલે કે જેમ બને તેમ જલ્દી લાવી દઈશું. બરાબર. પછી એક ખૂણામાં બેઠા હોય અને બધી શક્તિ માગી ને બધું વસ્તુ કરી, બધી વસ્તુને દાદાને સોંપ્યું. હવે એને આ હિસ્ટ્રી બધી ખબર હતી કે અઠવાડિયાથી રિક્ષા બંધ છે. બરાબર. હવે દાદાને ત્યાંથી લાવવું અને ફરી આ બધું ડેવલપમેન્ટ 108 ને કશું હતું નહીં તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે કરીને ત્યાંથી લાવવાનું અને આ બધાને એ કરવાનું થાય. તો સામણભાઈ તમારે અપડાઉન કરે, જેસી પટેલને અપડાઉન કરે તો સવારે 4 વાગે ભોપાલ લોકલ તમારે મળે. તો એમાં એ કરવાનું અને પછી એ કરવાનું. અને એવી રીતે અમારી જોડે 40-45 જણા હતા બધા. અને એવી રીતે પછી દાદા પાસે લાવવાનું થયું. તો કુળદીપકે ફોડ નહોતો પડ્યો કે રિક્ષાની હડતાલ છે, ને બધા બે ફસકી જાય તમારે. બરાબર. હવે એ રીતે અમે ટ્રેનમાં બધા આવ્યા 40-45 જણા એ થઈને. પછી એ રીતે કરીને હું બહાર ઉતર્યો તો જો હું આવું છું બહાર તો એક પોલીસ મારી પાસે આવે છે. મને કહે તમારે ક્યાં જવાનું છે?
વાત સમજ્યા ને? હાજી. મેં કહું આવી રીતે અમારે અહીં જવાનું છે તો એમને કહ્યું અહીંયા રિક્ષાની હડતાલ છે, આ તમારે પોલીસની વારમાં બેસી જાઓ. બસ જ હતી આખી. વાત સમજાય કે ના સમજાય? પછી મેં કહું એકલો નથી, 40-45 જણા છે, તો કે આ બધા બેસી જાઓ. વાત સમજાય ને? પછી મેં પૂછ્યું કે મારે પાછું જવું હોય તો કે મને ફોન કરજો, તો એ બસ પાછી લેવા આવશે ને તમને એ કરી દેશે. વાત સમજે ને? હવે આટલે સુધી લેવાનું છે તો આપણે આ એ પહેલા તો આપણે પોતે ફિશ થઈ જઈએ છીએ. ફિશ થઈ જાય છે, બરાબર. તો એ અહંકારના પક્ષમાં જ રહ્યા કે આત્માના પક્ષમાં રહ્યા, શુદ્ધાત્માના પક્ષમાં રહ્યા? અહંકારના પક્ષમાં. વાત સમજે ને? તો જો આટલો પ્રયોગ હતો તો દાદા પાસે આવ્યા અને દાદાને મળ્યા. વાહ વાહ. અને એ જે ફેરી આવવાનું થયું, જો આવવાનું ના થાત તો મારા ફાધરને સંજોગ ભારે થઈ જાત. વાત સમજે ને? કારણ કે દાદા ભગવાનના એ એકાઉન્ટન્ટ હતા અને ક્યાં ને ક્યાં બધું હિસાબ ને જોવાનું ને મેળવવાનું હતું ને જે તે ડિપાર્ટમેન્ટને આપી દેવાનું હતું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતનું હતું. અને પછી એ રીતે બધી વાત કરી. વાત સમજાય કે ના સમજાય? અને પછી એ રીતે કરીને કર્યું તો કે ભાઈ હવે આ લઈ આવો એમ કે. તે મારા ફાધર એવું કીધું કે દાદા હવે આ 2-4 દિવસ જ બાકી છે ડિસેમ્બર એન્ડિંગનું, એટલે આપણે વ્યાજ જતું રહે, આપણે મૂકેલા છે વ્યાજ જતું રહે એમ. બરાબર. હા કે દાદા બરાબર છે એમ કે. પછી અમારા ફાધરને નીચે લઈ ગયા અને પેલા મિનેશભાઈને કીધું કે જાઓ પેલા જયમેશને કુળદીપકને બોલાવો એમ કે. અમે ઉપર આવ્યા. દાદાએ કીધું એમ કરો ને લઈ આવો ને એમ કે. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી બધું લઈ આવ્યા અને બધું આપી દીધું. પછી આપ્યા પછી જેને જેને આપવાનું હતું એને બોલાવી દીધા. વાત સમજાય ને? અને એ બધાને આપી દીધું. વાત સમજાય ને? અને પછી રસિકભાઈ સંઘપતિ છે ને બીજા બધા છે એમને કીધું કે ચંદ્રકાંતભાઈ જોડે દાદા જે રહેતા હતા ને એકાઉન્ટન્ટ હતા એ બધા પૈસા બધા જે તે ડિપાર્ટમેન્ટને આપી દીધા. હવે કોઈ લેવા દેવા નથી, ચંદ્રકાંતભાઈ મુક્ત. વાત સમજાય ને? એ રીતે મહાત્માએ કીધું કે દાદા હવે તમે મુક્ત, તમે બંધાયેલા. આ બધું લાઈવ મેં જોયેલું. વાત સમજાય ને? હવે જો આ વસ્તુ ના કરી હોત ને રિક્ષાની હડતાલ છે ને પછી 3 મહિના પછી લાવીશું તો શું થાત? દાદા જીવતા હોત ખરા? નહીં. બરાબર છે. તો પ્રોબ્લેમ્સ આવે કે ના આવે? આવે. બરાબર. કોઈ કે મેં આમ આપ્યા હતા, કોઈ કે આમ આપ્યા હતા, કોઈને હોય બધું, અને કંઈ ને કંઈક વ્યવહારના હવાલા હોય કે ના હોય? બરાબર છે. તો શું થાય? પ્રોબ્લેમ. તો જો આ જીવતા તો આપણે કોઈનો અહમ નથી દુભાવો, પણ આ બધું આપણે જ અહમના પક્ષે જ છે. તો ભાઈ બાય ડિફોલ્ટ ભલે ચારિત્રમોમાં છે, દર્શનમોનો અહમ નથી. બરાબર છે. પણ જે પૂર્વની માન્યતા વાળો જે અહમ છે એ તમારે અહીંયા હજી એટલો બધો સૂક્ષ્મ સુધી લઈ જ નથી ગયા. બરાબર. તો કોઈને કોઈ રીતે અહંકારના પક્ષમાં જ રહીએ છીએ. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હવે હસમુખભાઈનું જે બધી વસ્તુ છે એ તમારે કરવાની છે કે વ્યવસ્થિત શક્તિને કરવાની છે? વ્યવસ્થિત કરવાની. તમારે કરવાનું છે કે દાદા ભગવાને કરવાનું છે? દાદા ભગવાને કરવાનું. તો પછી એને જોવાનું જ રહ્યું કે બીજું રહ્યું? જોવાનું જ રહ્યું. બરાબર. તો ચલો આપણે એટલું ના પણ કલાકનું તો આપીએ ને. એમ કે ને એક પલ સુધીનું આપણે હજી એટલો પુરુષાર્થ નથી કરી શકતા. વાત સમજાય કે ના સમજાય? પણ કલાક સુધી જોઈએ ને પછી લાગે તો આપણે ફેરફાર કરીએ કે બીજું કરીએ. બરાબર છે. બરાબર છે. કારણ કે આજે કૃપાથી આપ્યું છે એટલે હજી એટલું બધું તો ના રહે. ભલે પલનું ના રહે. બરાબર છે. અને ઉતરતો કાળ છે એ રીતે મન વચન કાનો એકાત્મ યોગ પણ નથી. બરાબર છે. પણ કલાક સુધીનું રહે કે ના રહે? બરાબર છે. ત્યારે તો એટલે સુધી જાઓ તો એટલો તો અહંકાર તમારે ચારિત્રમાં વાળો નિર્મૂળ થયો કે ના થયો? થાય જ. બરાબર છે. એ સમજણ તમારા કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ અહમ ન દુભાવે કે દુભાવ પ્રત્યે ન અનુમોદાય એવી રીતે એ શાદવાદ વાણી, શાદવાદ વર્તન, શાદવાદ મનન કરવાનો યોગ આવશે ને કઈ કરવા જશો તો નહીં થાય. બરાબર છે. સંજોગોમાં જ કરવું પડશે. બરાબર. હવે આવી સમજણ હતો, શક્તિ માંગશો તો પછી પ્રેક્ટિકલ આવશે ને ક્રિયામાં આવશે તમારે. બહુ સરસ. શું કહો છો હસમુખભાઈ? એકદમ વાત સમજાય એવી છે. બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? બહુ સરસ. શું કહે છે સંઘપતિ સાહેબ? શું કહે છે? માઇક જવા દો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે અમારે વાપીથી ગઈકાલે આજે સવારના નીકળવાનું હતું. બરાબર છે. અને ટ્રેનનું બુકિંગ કરેલું વેઇટ લિસ્ટ હતી, પણ વેઇટ લિસ્ટ ક્લિયર નહીં થયું. રાતના 8 વાગે ખબર પડી. બરાબર છે. એટલે પછી નક્કી કર્યું કે ચાલો હવે આપણે ગાડીમાં નીકળી જઈએ. સવારના 5 વાગે નીકળી ગયા. બરાબર છે. પણ જરાય એવું નથી રહ્યું કે રસ્તામાં આપણે ટ્રાફિક મળશે કે ભરૂચમાં આટલો બધો વરસાદ પડ્યો છે ને આમ થશે.
એ જરાય પ્રોબ્લેમ વગર પહોંચી ગયા અમે Problem વગર 8:30 વાગ્યા સુધીમાં અહીંયા પહોંચી ગયેલા અમે લોકો. એટલે આ જે આપણે વ્યવસ્થિત ઉપર છોડી દઈએ છે ને ત્યારે આ એકેય પ્રોબ્લેમ આપણને વચમાં નડતો જ નથી. નડતો જ નથી અને એમ થાય કે આ હવે રિઝર્વેશન નહીં ક્લિયર થયું, હવે શું કરીશું ને શું નહીં. પણ મને મેસેજ આવ્યો કે ચાર્ટ થઈ ગયું છે, એટલે ત્યારે જ મેં મારા ડ્રાઈવરને ફોન કરી દીધો કે સવારના 5 વાગે આપણે નીકળવાનું છે. બહુ સરસ, બહુ સરસ. એટલે બહુ સરળ થઈ જાય છે આપણી વાત. બહુ સરળ થઈ જાય. આ તમે જે કર્યું ને એટલે અહંકારના પક્ષમાં ના રહ્યા અને દાદાના જ્ઞાનમાં એટલે શુદ્ધાના પક્ષમાં રહ્યા. એટલે હવે તમારા મન વચનકાથી કોઈનો અહમ નહીં દુભાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે પેલી રીતે નવકલ્મમાં કોઈનો અહમ ન દુભાય એ માટે પ્રયત્ન કરો છો, પણ તમારી સામે આ એક સંયોગ આવ્યો, એ સંયોગમાં છેક સુધી ગયા નથી. બરાબર. હા સમજાય ને? એટલે છેક સુધી ગયા નથી એટલે કોઈ ઠેકાણે અટકો છો તો એ જે અટકેલો અહંકાર તમને નુકસાન કરશે ને બીજાને પણ નુકસાન કરશે. બરાબર. એ ક્રિયાકારી નહીં થાય. બરાબર. દિલીપભાઈ વાત સમજાય કે ના સમજાય? હા બરાબર છે. હરેન્દ્રભાઈ શું કહે છે? જય સચ્ચિદાનંદ. જય જય મેસાનાજી, અમારો અનુભવ પણ દિલીપભાઈ જેવો જ છે. દિલીપભાઈ જેવો જ છે. પણ ગયા વર્ષે અમારે તમારે ત્યાં આવવાનું હતું બોમ્બે, ત્યારે તમે બધા ફોન કરતા હતા કે નહોતા કરતા? એ જરૂરી હતું કે તમે બરાબર પહોંચી જાઓ, એ અમારે જોવાની પહેલી ફરજ હતી. અમારે હરેન્દ્રભાઈને બહુ જ આપતા પુત્રોની બહુ કેર રહે, પણ કેરની જોડે ફોન એવો કરે ને તો ગભરાઈ જાય, પણ પછી આપતા પુત્રો તો ગભરાતા નહોતા. એ અડધો કલાકે ફોન કરે કે ક્યાં પહોંચ્યા. હવે એમને તો વલસાડની હિસ્ટ્રી ખબર હતી કે વલસાડમાં આવું થયું છે, અને તો વલસાડમાં પહોંચી ગયા, જમતા હતા, મેં કહું હવે નીકળીએ છીએ. તો કે આટલા પુલ તૂટ્યા છે ને આ બ્રિજ આમ થયું તેમ થયું. મેં કહું કશું નથી થયું બધી વસ્તુ. હરેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. તો કે આ વસ્તુ જ છે. તો આ જે સમજણ અહંકારના પક્ષે નથી રહ્યા, તે અહંકારના પક્ષે નથી રહ્યા, તો પછી તમારા મન વચનકાથી એ અહંકારના પક્ષે નથી, તો એ રીતે તમારા મન વચનકાથી તમે તમારી જાતને દુઃખ નહીં આપી શકો અને બીજાને નહીં આપી શકો. પણ ક્યાં ને ક્યાં આ બધા પ્રયોગો આપણે કાચા પડી જાય છે અને સીધી જ વસ્તુ આપણે કરવા જઈએ છીએ. હવે એવી પુણ્ય નથી લાગે સીધી વસ્તુ બની શકે. વાત સમજ્યા ને? બરાબર છે. તો આ વ્યવસ્થિત શક્તિમાં આવી રીતે ઘણા ટાઈમથી આ પુરુષાર્થ માટેનું હતું, પણ એ પુરુષાર્થમાં નવકલ્મનું કેન્દ્ર મૂક્યું તો કુદરતે જ ક્યાં ને ક્યાં આવું મૂક્યું. તો હવે જો કે કેટલા મહાત્માઓ ઢીલા પડે છે કે મજબૂત પડે છે. એક્ઝેક્ટલી. વાત સમજાય ને? તો આવનાર તો મજબૂત છે, પણ ન આવનારે મજબૂત છે, પણ એને જે પુરુષાર્થ કરવાનો છે એ એના માટે અહીંયા બેઠા બેઠા ખબર પડે કે ના હવે અમે કાચા નહીં પડીએ બધી વસ્તુ. એ પણ બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? પણ તમે જોયું કઈ અહીંયા આવતા તકલીફ પડી ખરી? ના, અમારે તો બધું બોમ્બે બેઠા એટલું બધું સરસ ગોઠવાઈ ગયું કે સ્ટેશને ઉતરીને જે બસ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો એ પણ હાજર હતી. બરાબર. અને હું એક નહીં, અમે મુંબઈથી 25 માર્ચમાં એક ગાડીમાં જ ઉતર્યા અને આખી બસ અહીંયા સીધી. બોલો. વાત સમજે? આ પ્રયોગ કર્યો. વાત સમજે ને? હવે આ તમે આ અહંકારના પક્ષમાં ના રહ્યા, નકર ક્યાં ને ક્યાં સંજોગમાં તમે ખેંચી જાઓ તો આફ્ટરઓલ તો એ દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિ કામ કરશે તમારે. એટલે નક્કી હતું કે આપણે શિબિરમાં જવું છે અને બધું બરાબર થઈ જશે. બરાબર છે. એટલે બહુ મોટી વસ્તુ. એટલે આજે કે ને આ દરેકની વ્યવહાર સત્તા માન્ય કરવાની થઈ ગઈ. એટલે એને વ્યવહાર સત્તા માન્ય કરવાની, એટલે એને એક દાખલો આપું. દાદા ભગવાનને જ્ઞાનના 25 વર્ષ પૂરા થયા હતા. બરાબર છે. એટલે એને કઈ રજત જયંતિ કહે કે શું કહે તમારે? સિલ્વર જ્યુબિલી, રજત જયંતિ. રજત જયંતિ કહે તમારે. તે મુંબઈમાં હતી અને મુંબઈમાં તો આ ગુરુ પૂર્ણિમાને એમાં જ એ થઈ હતી જુલાઈમાં વરસાદ. બરાબર. 3-4 દિવસથી વરસાદ ચાલતો હતો અને એ રીતે તમારા પ્રોગ્રામ હતો. ચોથા દિવસે તમારે આ શોભાયાત્રાને બધું કાઢવાનું હતું. બરાબર છે. હા સમજાય ને? તે મહાત્મા તો દાદાને જુએ એટલે ગેલમાં આવી જાય, એટલે વરસાદ ચાલે છે કે બંધ થાય એ ખબર જ ના હોય. એટલે નવરાઈને પરવાળીને સીધા નીચે ઉતારી દીધા. નીચે ઉતરા તો વરસાદ ચાલુ હતો. હા સમજ? એટલે આપણે તો આપણી ભૂલ જોવાની જ નહીં ને. એટલે આપણી ભૂલ સ્વીકારીને પણ દાદા વરસાદ છે. હા સમજ? એટલે સ્વીકારીને પણ વરસાદ છે. તો દાદાએ ફરી બહુ સરસ કીધું. તે ફરી હું આગળ ખુરશી ઉપર ઉચકતો હતો. એટલે મેં દાદા બહુ સરસ કીધું, એને એનું કામ કરવાનું છે, આપણે આપણું કામ કરવાનું છે. ઓહો ભાઈ. એની જવાબદારી છે. બરાબર. હા સમજે ને? એને
વરસાદના દેવને પ્રાર્થના નથી કરી કે ભાઈ હવે આવો પ્રોગ્રામ છે તમે બંધ થઈ જાઓ બરાબર. અને મારો પ્રોગ્રામ નિર્વિઘ્ન પાડો, એવી કોઈ વિધિ કોઈ કશું નથી કર્યું. એને એનું કામ કરવાનું છે, આપણે આપણું કામ કરવાનું છે, એની જવાબદારી છે. ઓહો, એની વાત સમજાય કે ના સમજાય? હવે આપણે આવી પ્રાર્થના કરીએ તો એ અહંકારના પક્ષે છે, એટલે વ્યવસ્થિતના પક્ષે કે દાદાના જ્ઞાનમાં નથી. વાત સમજાય ને? બરાબર. એને એનું કામ કરવાનું, આપણે આપણું કામ કરવાનું છે. હવે કોઈ પણ દેવ દેવીઓ કોઈને પણ બાધકરૂપ થાય એવા ટાઈપના અભિનય આપ્યા જ નથી આપ્યા. બરાબર છે. હવે વરસાદમાં વધઘટ કે આ બધી વસ્તુ થાય છે એ તો દરેક મનુષ્યના ભાવાભાવ છે એના આધારે થાય છે. રાઈટ. હવે તમારા ભાવાભાવ મિનિમાઇઝ થઈ જાય અથવા તો બંધ થઈ જાય તો બાર આદિ વ્યાધિ ઉપાધિ ગમે તેવો પણ તમને તકલીફ નહીં પડે. નહીં પડે. વાંચો ને, એટલે તમારે કોઈનો અહમ ન દુભાય તો આ રીતે દ્રષ્ટિ વેધવી પડશે અને એ રીતે તમારું અહમ, તમારું અસ્તિત્વ બરાબર રહેશે, એટલે જ્ઞાનમાં રહેશો તો પછી તમારા મન વચનકાથી બીજા કોઈ પણ જીવનો અહમ દુભાશે નહીં. રાઈટ. એટલે દરેકની વ્યવહાર સત્તા તમે માન્ય કરશો અને વ્યવહાર સત્તા માન્ય કરી એટલે તમારી સ્વ સત્તા ખુલ્લી થઈ જશે. ખુલ્લી થઈ જાય એટલે નવ કલમાં તમારી આખી સાર્થક થઈ જશે. સાર્થક થઈ જાય. બરાબર છે સાહેબ. હરેન્દ્રભાઈ વાત સમજે કે ના સમજે? એક્ઝેક્ટલી પરફેક્ટ. સમાધાન થયું કે ના થયું? પૂછો, બીજો પ્રશ્ન પૂછો. શું કહે છે રુજુતા? માઇક જવા દો બહેનોમાં, રુજુતાને આપો, પાછળ જવા દો. ના, એ ધ્યાન રાખજો ભાઈ, આ બહેનોનું છે. જય સચિન. જય સચ્ચિદાનંદ. એટલે અમે કરવાની અપેક્ષાએ આ વાત સમજીએ છીએ કે શુદ્ધાત્મા જોવા, નવ કલમ કરવી, અહમ ના દુભવવો, એટલે એ કરવા માટેનો પ્રયત્ન કરીએ. એ એક બહુ સીમિત છે, ત્યાં લિમિટેશન્સ આવી જશે અને પછી નહીં થાય તો ડિપ્રેશન આવશે. અને આ જે કીધું તમે કે આખો જે વ્યવહાર આવે છે ત્યારે જ્યાં આપણે ક્યાં વર્તીએ છીએ એના આધારે પેલું બધું બાય પ્રોડક્શનમાં થઈ જશે, એના પરિણામ રૂપે થઈ એટલે જશે. જેટલા તમે આ આખો પ્રયોગ માર્યો અને સિદ્ધ કર્યો એટલે એટલા ભાગમાં અહમ નથી. હા, તો પછી તમારા મન વચન કાયાથી તમારા બધા આ વ્યવહાર સત્તા માન્ય થઈ જશે. એ રીતે તમારા મન વચન કાયાથી કોઈને દુઃખ આપવાનું નહીં થાય. એટલે કે હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવે કે દુભાવો પ્રત્યે ન અનુમોદાય, એમાં તમને સક્સેસ મળશે. અને ખાલી આ ભાવના ભાવવાની છે. પણ ભાવના ક્યારે ભવા? તમને સમજાય કે આ પ્રયોગ આવ્યો છે એટલે નવ કલમ માટેનો પુરુષાર્થનો જ પ્રયોગ છે કે આટલો બધો વરસાદ પડે છે એટલે ત્યાં તમે કેટલા આવો છો, કેટલા કેન્સલ થાય છે, તમારા અંદર કેટલું બધું એ થાય છે. વાત સમજાય કે ના સમજાય? એ પ્રયોગ છે. જેટલો પ્રયોગ સિદ્ધ કર્યો એટલો અહંકાર તમારો મિનિમાઇઝ થયો, એટલે એ રીતે તમારા મન વચન કાથી કોઈને દુઃખ અપાશે નહીં, શાદવાદ પણ આખું ખુલ્લું થશે. વાત સમજે કે ના સમજાય? હવે એ નહીં કરો, વાત સમજે ને, તો પછી ત્યાં આગળ તમારે જે છે એ તમારે અહંકારના આધારે થશે. વાત સમજાય ને? એટલે પછી તમારે પ્રતિક્રમણ કરવું પડશે, પાછું એ કરવું પડશે, પાછું પ્રતિક્રમણ કરવું પડશે. વાત સમજાય કે ના સમજાય? અને આ તમારો પ્રયોગ સિદ્ધ થયો, જેમાં દિલીપભાઈએ આખી જે પ્રસંગ વાત કરી, હરેન્દ્રભાઈએ જે વાત કરી, હવે મુંબઈથી આવું ને આ સાંભળે તો લગભગ કેન્સલ થઈ જાય. લોકલ હોય તો બરાબર છે, મુંબઈથી તો ના હવે જબરજસ્ત, એટલે આપણે કેન્સલ. પણ જો કેન્સલ ના કર્યું તો કેવો પ્રયોગ છે? વાત સમજાય ને? તો કે આ પ્રયોગ જ તમારા મન વચન કાથી કોઈને દુઃખ આપવાનો ભાગ નહીં બને. વાત સમજાય ને? અને એ તમારા પ્રયોગના આધારે શાદવાદ પણ ઊભું થશે. બરાબર. એટલે કુદરત તો આવા સંજોગ આપે જ છે, પછી તે વખતે આપણે કયા પક્ષમાં છીએ એના આધારે પછી એ પરિણામ પામે છે કે નથી પામતું, એવું કહી શકાય. હા, એવું કહી શકાય, એવું કહી શકાય. બધી વાત સમજે કે ના સમજાય? એટલે બહુ મોટો પ્રયોગ તમને આ કુદરતે આપી દીધો. હા, સમજ્યા ને? એટલે જેટલા આવ્યા એ તો બરાબર છે, પણ ના આવ્યા હોય એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ હવે કાચા નથી પડવું, જે થવું એ થાય, પણ મારે શિબિરમાં જવું છે. વાત સમજાય કે ના સમજાય? અને આમાં એવું ખરું કે આપણો નિશ્ચય હોય તો કુદરત એ રીતનું બધું ગોઠવી આપે, ગોઠવી જ જાય બધું, ગોઠવી આપે. વાત સમજાય ને? પણ તેમ છતાંય આપણે બધા રૂપાળા નથી, આપણે રૂપાળો આપણે બધું અહંકાર લાયા નથી. ક્યાં ને ત્યાં, ક્યાં ને ક્યાં ડખો ડખલ, ક્યાં ને ક્યાં ડખો ડખલ બધી કરેલી છે. વાત સમજાય ને? એનું આ પરિણામ છે.
અચ્છા વાત સમજ્યા ને? એટલે ત્યાં આગળ તમને દાદાએ જે દ્રષ્ટિ આપી છે દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે. વાત સમજ્યા ને? જે સત્સાધન આપે છે સત્સાધનનો ઉપયોગ કરવાનો છે. વાત સમજ્યા કે ના સમજાય? અને કોઈ પણ પ્રકારની પ્રાર્થના નથી કરવાની. ના બરાબર વાત સમજ્યા ને? કે ભાઈ આ મેઘરાજા તમે શાંત પડો કે મેઘરાજા તમે આવવા નથી એને એનું કામ કરો. આપણે કઈ ભૂલ કરી છે એના આધારે આ વધારે વરસાદ પડે છે, કઈ ભૂલ કરી કે જેનાથી વરસાદ છે એના પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ એટલે આપણાથી જ છે, જવાય છે નથી કારણ કે જવાતું આપણા બધું. ભાવાભાવ છે, મનુષ્યના ભાવાભાવ છે. હા, right. વાત સમજ્યા ને? તો કે કાંઈ બી તમને વધારે પડતું છે તો એના પ્રતિક્રમણ કરો કે કાને ક્યાં કંઈક આપણે ભૂલ કે દોષ થયા છે. કુદરતમાં આપણે હાથ ઘાલ્યો છે. હા વાત સમજ્યા ને? અને વરસાદ નથી આવતો તો કુદરતમાં હાથ ઘાલ્યો છે બધી વસ્તુ. એટલે આપણા જે હાથમાં જ નથી એ હાથમાં લેવા ગયા છે. હા એટલે એના આધારે બધું છે. એ કુદરતની આ જવાબદારી છે તમને આ બધી વસ્તુ આપવાની. એટલે દાદાએ કીધું કે કુદરતના તમે ગેસ્ટ છો. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે તમારું કરતા પણ ઉડાડ્યું છે. વાત સમજાય કે ના સમજાય? તમે સહેજ નજર કરશો તો મનુષ્ય સિવાય આખું જ કુદરત બધું સંભાળે છે. હા આ પશુ પક્ષી છે, ચકલી છે કે આ બધા છે તો એને એનો માળો બાંધવા માટે સિવિલ એન્જિનિયરિંગ ભણવું પડે છે. ના પણ કુદરત એને એવી સત્તા આપે છે ને એનો માળો બનાવે છે કે નથી બનાવતો? બની જ જાય. હવે તમે માળો જો ને તો પેલો આર્કિટેક્ટર અને પેલો એન્જિનિયર હોય એ વિચાર એવું, કરતો હા, થઈ જાય. બહુ જબરજસ્ત art. વાત સમજાય કે ના સમજાય? તો કે જો આ કુદરતને આધીન છે તો બધું એને મળી આવે છે. હવે એમાં એને જે તકલીફ છે એનું કર્મનો ભોગવટો એ રીતે છે. વાત સમજાય કે ના સમજાય? હવે મનુષ્ય એકલો જ કુદરતી નથી, અકુદરતી છે. એટલે એને આ બધા ઉપયોગને બધા ગોઠવવા પડે તમારે. એ દાદાનું જે જ્ઞાન છે, 5 આજ્ઞા છે, ને પછી આજે તમારે આજે કે પણ બધા અલગ તમારા બધા વિટામિન્સ કે ડોઝ લેવાના છે. એ રીતે આ બધી વસ્તુ કરીને પ્રયોગ બધા કરવાના ભાગને બધી રુજુતા. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એટલે આ બધી વસ્તુ સમજશો તો બહુ સરસ રીતે દરેકની વ્યવહાર સત્તા સ્વીકાર્ય થશે. અત્યારે હજી પણ વ્યવહાર સત્તા સ્વીકાર્ય બનતી નથી. એટલે મનુષ્ય સિવાય બીજા બધા આશ્રિત છે. આશ્રિત એટલે છે. કુદરત એને એ રીતનું સૂચ કે સમજણ આપે કે એને જેટલું ઉપયોગી હોય એટલું જ્ઞાન ખુલ્લું થાય ને એ એટલું રીતે ખુલ્લું ક્રિયાકારી થાય. થાય. એટલું કરે. અને આપણને પણ એવું થઈ શકે પણ આપણે ડખો કરીએ છીએ એવું. એટલે આપણે ડખો કરીએ છીએ એટલે પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે એટલે આપણે ડખો કરીએ છીએ. હા હવે તમને દ્રષ્ટિ મળી છે પણ આખો જ્ઞાનીનો પ્રયોગ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે દર્શનમાં ઉડી ગયો પણ ચારિત્રમાં રહ્યો છે તમારે. વાત સમજાય ને? હવે તમારો પ્રયોગ નથી એટલે જે પુરુષાર્થ માંડવો જોઈએ એ રીતે મંડાતો નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે વ્યવહાર સત્તા ખુલ્લી થતી નથી, નિશ્ચય સત્તા છે. હવે નિશ્ચય સત્તા છે તો નિશ્ચયની જ વાતો થાય છે. પણ નિશ્ચય તો બહુ નિશ્ચયના ગુંઠાણે તો બહુ ઉપર આવી ગયા છો. તમે વ્યવહારથી જ નીચે બેઠા છો તો તમારો વ્યવહાર ઉચકવા માટે આ દાદાએ દ્રષ્ટિ આપી છે તમને. આ સત્સાધન છે, 9 કલમો છે, એ વ્યવહાર ઉચકાવવા માટે આપેલું છે. હા હા સમજ્યા ને? અને એ રીતે નિશ્ચય એ રીતે વાપરવાનો ભાગ છે. આ વરસાદ આવ્યો ને આ બધું સાંભળીને જોયું અને એમાં તમે કાચા ના પડો કે આપણે જવાનું છે, ગમે તે હોય જવાનું છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એ કાચા ના પડે એને પ્રયોગ માંડો અને પ્રયોગ સક્સેસ જ જાય. દાદા અમારી જોડે રહેજો, સક્સેસ જ જાય તમારે. હવે પ્રયોગ માંડ્યો તમારે તો પછી તમારે ડખો ડકલ બંધ થઈ ગઈ તો તમે કુદરતી થયા તો કુદરતમાં તમને સેફટી સિક્યોરિટી મળી જ આવશે. મળી જ આવે. તમને દેખાશે નહીં. હા બહુ મોટી વસ્તુ છે. જેમ તમારે બહારના ભાગમાં જોઈએ કે ભાઈ ચીફ મિનિસ્ટર છે કે પ્રાઇમ મિનિસ્ટર છે કે રાષ્ટ્રપતિ છે તો સિક્યુરિટી છે કે નહીં? હા છે. અહીંયા એને આવવાનું હોય તો બધી ચેકિંગ કરે ને, અઠવાડિયે પહેલાં બધી પોલીસનું ચેકિંગ ને બધું થાય કે ના થાય? અને જ્યાં એનું ફંક્શન છે ત્યાં આગળ આજુબાજુ ઘણું બધું ચેકિંગ થાય કે ના થાય? એવી રીતે તમે આ દાદાની 5 આજ્ઞા મારો અને દાદાને સોંપી દો અને આપણે જવાનું જ છે. ગમે તેવું થાય, વરસાદ બંધ થાય કે ના થાય, આ થાય કે ના થાય, આપણે જવાનું છે. તો ન દેખીતી સિક્યુરિટી મળી જાય કે ના બહુ મળી મોટી જાય? સિક્યોરિટી. આ પેલી security સિક્યુરિટી તો પેલી કોઈ દિવસ સિક્યુરિટીમાં તો ખ્યાલમાં જ છેદ નથી હોય અને આમાં હા. છેદ ના હોય. ના હોય. જ્યારે અમે બહારથી સેફટી શોધવા જઈએ છીએ. હવે અંદર પોતાનો નિશ્ચય છે એ જ સેફટી કરી આપશે નિશ્ચય છે સેફટી કરી આપશે. એ નથી ખ્યાલ આવતો. 33 કોટી દેવી દેવતી તમને રક્ષણ આપશે. તમારે પછી આ વરસાદ છે બધા તમને રક્ષણ આપશે. તમને રસ્તો બતાવશે. જ્યાં પાણી ભરાયું કે ડિસ્ટર્બન્સ થયું છે ને ત્યાં જવા જ નહીં દે, બીજી રીતે તમને એ કરશે. અને એવો કોઈ માણસ જ મળી જશે તમને
બરાબર છે. વાત સમજે કે ના નેચર હેલ્પ કરે. નેચર તમને હેલ્પ કરે. એ આ જે આ બોમ્બેનો પ્રસંગ કીધો એમાં જોયું હતું કે નેચર હેલ્પ કરે. જોયેલું તને? હા, કારણ કે આખું વચ્ચે બ્રિજ તૂટી ગયો તો બધી જગ્યાએ પાણી ભરાયા હતા બરાબર છે. અને આપણે બોમ્બે જવાનું હતું તો લગભગ બધાનું એવું આવે કે આવા સમયમાં ના જવાય. બરાબર છે. એટલો બધો હેવી વરસાદ છે અને બાય કાર જવાનું છે. તે ખાલી વલસાડ ને વાપી ને બોમ્બેમાં જો તો કે અહીંથી નીકળતા પહેલા જ તકલીફ હતી. હા, નીકળતા પહેલા અમદાવાદમાં વરસાદ એવી પડ્યો હતો ને. હેવી હતો ને બધાના ઘરમાં જે કાર ડ્રાઈવ કરવાના હતા એમના જ ઘરમાં એટલું બધું પાણી ભરાઈ ગયું કે જેને આવવાનું હતું ને જેની કાર હતી એના ઘરમાં જ પાણી ભરી ગયું ને કારમાં પાણી ભરી ગયું. એટલે આગલી રાતે ફોન કર્યો કે ભાઈ મારે આવું છે એટલે નહીં અવાય, હવે કાલ એ સવારે વ્યક્તિ ના નીકળવાનું. એ વ્યક્તિ ના અને કાર પણ ના આવી, બીજું જ કોઈ આવ્યું તમારે. બીજું જ આવ્યું. એટલે કેવું બધું વ્યવસ્થિત કેવું ગોઠવાઈ જાય છે ટાઈમ ટુ ટાઈમ, કોઈ પ્રોબ્લેમ વગર ત્યાં લેન્ડ થયા આપણે. એટલે બહુ જ એ તો બહુ ઓબ્ઝર્વ કરવા એટલે આપણે બોમ્બે અડધો કલાક પહેલા પહોંચી ગયા કે કલાક પહેલા પહોંચી ગયા? ના, કલાક પહેલા લગભગ 5 સવા 5 જ પહોંચી અને પછી હરેન્દ્રભાઈ તો વિધિ મૂકે એટલે પછી રક્ષાઈ જ જાય કે ના રક્ષાઈ જાય બધું? એમને બહુ જ આમ પહેલેથી જ એ લઈને જાય છે, એ પ્રેમને લાગણી લઈને જાય છે. અને શરીબેન તો પછી તમારે વાત જુદી છે. શરીબેનની ભાવના કઈ અંતરાય આવે ખરું બધી વસ્તુ? ના આવે. વાત સમજાય કે ના સમજાય? પરમાત્માનો હજુ આ વ્યવહાર સત્તા માન્ય કરી કે નામ કરી? શું કહો છો હસમુખભાઈ? સાહેબ આપે એક જે વાક્ય કીધું ને કે દરેકની સત્તા માન્ય કરીશ, વ્યવહાર સત્તા માન્ય કરીશ તો તારી સ્વસત્તા ખુલ્લી થશે. બહુ મોટી વાત છે આ. સ્વસત્તા ખુલ્લી કરવી છે મારે, પણ મારે બીજાની વ્યવહાર સત્તા માન્ય નથી કરવી સાહેબ. માન્ય કરવું જ પડશે. દરેક જીવને આત્મજ્ઞાન નથી, નો ડાઉટ જીવાત્મા છે. હા છે, બરાબર છે. એટલે એની અંદર આત્મા છે, પણ અલગ અલગ કર્મના આધારે આત્મા ઉપર વાદળ આવી ગયેલા છે. આત્મા આવરાયેલો નથી પણ એની ઉપર વાદળ આવી ગયા. જેમ સૂર્યનારાયણ છે, આત્મા ગણો સૂર્યનારાયણ, બરાબર. તેની ઉપર વાદળ આવી ગયા છે. તે કે તિર્યંજ ગતિના વાદળો છે, એટલે કર્મો એ ટાઈપના છે. મનુષ્ય ગતિના વાદળો નહીં રીતે, નર ગતિના છે તે રીતના વાદળો છે, અને દેવ ગતિના તે રીતના છે બધી. વાંચો ને, મેં આત્મા તો છે, જીવાત્મા છે. મનુષ્ય ગતિમાં તમારે એ બધા વાદળ ખસેડી પણ શકો અને બીજા વાદળ ઉભા કરો તો ઉભા પણ કરી શકો. એમાં કર્મ બંધ પડે છે. બંધ પડે, બરાબર. ચાર્જ અને ડિસ્ચાર્જ બે થાય છે, અને બીજા બધા અવતારમાં ખાલી ડિસ્ચાર્જ જ થાય છે. બરાબર છે. વાત સમજાય ને? બહુ સરસ. એ તમારે આટલું જ હોય છે. આ સમજાઈ ગયું. તમારે વ્યવહાર સત્તા માન્ય કરો તમારે, પણ આ તમને દાદાનું જ્ઞાન આપ્યું છે ને 5 આજ્ઞાપૂર્વક આખો વ્યવહાર થાય તો જેટલી વ્યવહાર સત્તા માન્ય કરી તો તમારા મન વચન કાયથી કોઈને દુઃખ નહીં થાય. બહુ સરસ. બહુ તમને કોઈનો પણ અહમ કિંચિત માત્ર પણ અહમ દુભાવવાનો ભાગ નહીં થાય. 6 પ્રકારે અહમ દુભાવવાનો ભાગ નહીં બને, નહીં થાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા, બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે વ્યવહાર સત્તા માન્ય કરવાનું કીધું ને, હા, પણ એટલે વ્યવહાર સત્તા માન્ય એની જાતે થઈ જાય કે એના માટે તમારે પછી પ્રયોગ મૂકવા પડે? તો કે કશું જાતે ના થાય, પ્રયોગ મૂકવા પડે તમારે. તો એના માટે એટલે પ્રયોગ, હવે સપોઝ આ વરસાદની એક કારણ અલગ આ છે. થોડું નજીક રાખો, માઇક નજીક રાખો. અવાજ વરસાદનું કારણ એક જુદું છે બરાબર છે. કે એમાં તો અહીંયા દાદા પાસે આવવાનું હતું, પણ લાઈફમાં તો એવું ઘણું બધું થાય ને કે અમુક જગ્યાએ તમારે પેલું બહુ હોય તો તમે કેન્સલ કરી નાખો કરીને. હા, બરાબર છે. તો એમાં પછી કેવી રીતે મુકાય? કારણ કે એમાં પછી તમે કાચા નિશ્ચયમાં કાચા કહેવાઓ એટલે કે વ્યવહારમાં તો કે તમે અક્રમ વિજ્ઞાની જેમ છે તેમ સમજ્યા જ નથી. જેમ છે તેમ સમજ્યા નથી. જે રીતે સમજવાનું છે સમજ્યા નથી. હજી શું નામ તમારું? રેખા. રેખાબેનની દ્રષ્ટિથી સમજો છો તો તમે કાચા પડશો. તો આમાં મને સમજ નથી પડતી, તો કેવી રીતે? તમે મને આટલું બધું કીધું આ હમણાં. કેમેરો છે તો એની જો સત્તા છે કે નહીં, તો એને સ્પેસ મળી જાય છે કે નથી મળી જતી? હા. તો તમને પણ સ્પેસ મળશે કે નહીં મળે? હા. બહાર ગમે તેવું હોય, આધિવ્યાધિ ઉપાધિ છે, પણ તમને સ્પેસ મળશે કે નહીં મળે? હા, સ્પેસ પણ હું તમને જેટલું બોલું એટલું જ કરો. સ્પેસ મળશે કે નહીં મળે? હા, મળશે. પછી એવું સાંભળ્યું છે કે પ્લેન ક્રેશ થયું હોય હા. અને એમાં તમારે 100 જણામાં એક જ જણ મરી ગયો હોય અને બાકીના બચી ગયા, એવું સાંભળ્યું છે ને? અથવા તો 100 માંથી 99 મરી ગયા અને એક બચી ગયો છે. બરાબર છે. તો કોણે બચાવ્યો ને કોણે માર્યો? કુદરતે. તો વાત સમજ્યા ને? તો કુદરતે માર્યો ને કુદરતે બચાવ્યો ના? દરેક પોતપોતાના કર્મથી જ મરી જાય છે અને પોતપોતાના કર્મથી જ બચે છે. બરાબર છે. કુદરતે નથી કર્યું. તો પછી એમાં તો પુરુષાર્થ ક્યાં આવ્યો છે? જોવાનો રહ્યો. તમને અંદર બીજું ભૂત પહેરી ગયું છે. વાત સમજ્યા ને? હા.
તમને બીજું ભૂત પડી ગયું કે ભાઈ આ પ્લેન ક્રેશ થયેલો, હવે પ્લેનમાં જવું જ નથી તમારે. અચ્છા હા વાત સમજાય કે ના સમજાય? હા 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 એટલે ભૂત પેઈ ગયું છે તમને. આ હું જે બતાવું છું એ રીતે રહે તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ એવી રીતે રહેતું નથી. વાત સમજાય કે એવી રીતે રહેતું નથી કે રહે છે. ના નથી રહેતું. વાત સમજાય કે ના સમજાય? હા. તમારે સમય શિખર જવાનું હોય હા તો કેટલી ઉંમર થઈ રેખાબેન તમારી? 67. તો તમને એમ થાય ને કે આ પગ કામ નથી કરતા, હા પગ કામ નથી કરતા એટલે આપણે હવે ડુંગરે જવું છે તો આપણે હવે નહીં જવું. આપણે એવું એવું આવે કે ના આવે? હા એ જ્ઞાન તો એ જ્ઞાનને ઉડાડવું પડશે કે નહીં ઉડાડવું પડે? તો કે તમે જનારા છો ના તો ન જનારા છો, ના પણ આ પગ કામ નથી કરતા એટલે પગને મુખ્ય વસ્તુ મૂકી. હા એટલે જનારા ન જનારા ના કેમ તું મને કહે છે તો ના હું હવે જઈશ. વાત સમજાય કે ના સમજાય? હા પણ એવી રીતે નક્કી નથી થતું. પણ તમે જનારા થાવ છો એટલે પછી તમને આ બતાવે પગનું આમ છે તેમનું છે ફલાણું દીકરું છે. વાત સમજાય કે ના સમજાય? પણ એકવાર એ વસ્તુને ઉડાડો તમે જાઓ તો બધું જ બરાબર થઈ જાય. પણ એને કેવી રીતે ઉડાડાય તો? તમે જનારા આવરણાથી બહાર નીકળી ગયા. પણ હું જવાવાળી છું તો જનારાથી બહાર એમ તો કેવી રીતે નીકળાય? વ્યવહારમાં તો ના જ નીકળી શકાય ને. કેવું છે તમે ક્રિયાથી આ પૂછો છો. હું તમને એક દાખલો આપું. દાદા ભગવાન પાસે ઘણી વ્યક્તિ આવે હા અને એમાં આપણે બધા પાછા પ્રભાવિત પણ થઈએ. કોઈની ઓળખાણે પૈકી જો ચંદુભાઈ આ છે, દાદા 50 વર્ષથી પૂનમ ભરે છે, અંબાજી ચાલીને જાય છે. એમ કે હા દાદા ચંપાબેન છે ને 50 વર્ષથી ડાકોરની પૂનમ ભરે છે. હા એવી રીતે દાદાને વખાણ કરો કે ના કરો? બતાવો કે ના હા, બતાવો? હા, હા. હવે આ વાક્ય તમને બાધક થશે કે સાધક થશે? શુદ્ધાત્મા થયા પછી બાધક થશે. બાધક થશે. હા. જનારા આવનાર બન્યા. વાત સમજે ને? હા હવે આ તો બધું કેટલાય બધું થતું હતું. પણ એની અનુમોદના કરી કહેવાય ને કીધું એ છે. અનુમોદના એ જુદી વસ્તુ છે. હું તમને અત્યારે અહમ ન દુભાય હા અને પેલું છે એના ઉપર લઈ જાઉં છું. ઓકે આમાં તો બીજા કેટલાય વિષય થશે. હા હા તો દાદાએ એને એપ્રિશિએટ કર્યું. હા હા સમજે? એની સત્તા માન્ય કરી, જનારા આવનારે માન્ય કરી. પણ યોગાનું એક દિવસ એવો બન્યો તમારે કે પૂનમના દિવસે ત્યાં આગળ એ દાદા પાસે બેઠેલા હતા. હા હવે વખાણ તો એવા કરેલા હતા પૂનમના દિવસે જ દાદા પાસે બેઠેલા હતા. હા હા વાત સમજાય કે ના સમજાય? હા તે દાદાએ કીધું કે આજે પૂનમ છે, અંબાજી નથી ગયા, આજે પૂનમ છે, ડાકોર નથી ગયા. ત્યાર પછી આ બતાવ્યું. ઓ અચ્છા આ બતાવ્યું. હા. વાત સમજાય કે ના સમજાય? હા હવે આ બતાવ્યું એટલે દાદા કે મને સમજ ના પડી. એમ કે હા મને સમજ ના પડી. એમ કે હા તો કે આ કામ નથી કરતું. એટલે પછી દાદા કીધું તું જતો કે તારા પગ જતા હતા? કે હા તું જતો કે તારા પગ જતા હતા? તું જતો તો વાત સમજાય ને? આ ઉડી ગયું કે ના ઉડી ગયું? હા તો હવે તમે સમય શિખરની જાત્રામાં શું કરશો? તો એ અહંકાર જ છે. એટલે તમે રેખાબેનના પક્ષમાં જ બેઠા છો. વાત સમજાય કે ના સમજાય? હા સમજાતી હવે નથી. આ બધાને લપડાક મારી દીધી પણ સ્યાદ વાત છે. હા જેને અનુમોદન આપતા હતા એને સ્યાદ વાત છે. આપણે અનુમોદન ના હોય. ઓકે આપણે શુદ્ધાત્મા પક્ષમાં રહેવાનું છે. એબ્સોલ્યુટ થવાનું છે. આપણા અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જાના બ્લડમાં બધું અહંકાર પહેરી ગયો છે. હા હા જે આપણને ક્યાં ને ક્યાં ભૂલ કરાવડાવે છે ને એનાથી 4 ગતિને 84 લાખ વિનીના બંધ પડે છે. બરાબર તો ખાલી આટલું જ બતાવ્યું. એને પોતે જ બોલે છે તો કે તું જતો હતો કે તારો પગ જતો હતો? તો સમય શિખર જવાનું હોય તો ત્યાં આ વસ્તુ જ સમજવાનો ભાગ રહે છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર હા તો કે આપણે ધારો કે તમારું ના કરે તો બરાબર છે, પણ અત્યારથી શું કામ દાખલો ગણો છો? જાત્રામાં આવો. જો પછી અંદર જે આજે 800 જણા છે એ બધા શુદ્ધાત્માના લક્ષ સાથે આવે છે. અને તમે એ જાત્રા ગોઠવાતા પહેલાં બધું તમે જોયું એનો સત્સંગ નીકળ્યો હતો. જાત્રા ઉપર નિમેશ આનંદજીનો સત્સંગ હતો, પરેશ આનંદજીનો સત્સંગ હતો. કેવી રીતે ઉપયોગ ગોઠવવો ના તે બધી વસ્તુ હતી. વાત સમજે ને? અને પછી જાત્રામાં કેવી રીતે બધી ગોઠવણી થયેલી હતી. પછી તે આખું તમારું જે છે ને એ રોગ અને ભવરોગ બેય જતા રહે. અને એ આવા વિચિત્ર પગ હોવા છતાં પણ ચાલીને જઈ શકો એટલી મોટી વસ્તુ છે ને એટલો પ્રયોગ મારવો પડશે. અને નહીં મારો તો એટલો ચારિત્રમાં રહ્યો છે
એ ચારિત્રમોથી તમારા મન વચન કાયથી તમે તમારી જાતને દુઃખી કરશો, અહંકારના પક્ષે રહેશો, આત્માના પક્ષે નહીં રહો, એટલે એ રીતે એ થશે ને તમે ક્યાં ને ક્યાં બીજાને દુઃખ આપશો જ. ન દેખાય સમજી શકાય એવું. રેખાબેન વાત સમજાય કે ના સમજાય? શું કહો છો હરેન્દ્રભાઈ? બોલો. આ શિખરજીની વાત નીકળી ને એટલે હું મારો જ અનુભવ કહું. ઘરેથી નક્કી હતું કે જેને ડોળી કરવી હોય એ કરજો, હું ચડીને જાત્રા કરીશ. બરાબર છે. અને તમે ખરેખર કહું, નિશ્ચય જે પાકો હતો, આખી શિખરજીની જાત્રા પગપાળા કરી છે. કેટલી ઉંમર છે? અત્યારે 67 રનિંગ છે. 67 છે. રેખાબેન વાત સમજાય ને? હા જો આ લક્ષણ કેવું છે, આ પક્ષ છે, વાત સમજાય ને? તો આજે તમે જો એ શરીરબેનને આ હરેન્દ્રભાઈ બોમ્બેનો જો સત્સંગ કેવું ગોઠવે છે ને કેટલું સરસ છે. ને હમણાં કંઈક શિબિર બી ગોઠવવાના જેવું કંઈ છે ને, ગોઠવાઈ ગયું છે બધું એનું રીતે. જો આ વસ્તુ જો આ 67 વર્ષની ઉંમરે પણ સમય શિખર ચાલીને કર્યું. વાત સમજાય કે ના સમજાય? હવે આવી તમને ક્રિયા નથી બતાવતા, આ તમારી માન્યતા ઉડાડવા માટેનો આ છે પ્રયોગ. મારી જોડે દાદા ભગવાન છે, મારી જોડે દાદાનું જ્ઞાન છે. વાત સમજાય? જે થાય બધી વસ્તુ. વાત સમજાય કે નહીં? એ વસ્તુ સમજવાનો ભાગ છે. એ સમજાય તો કામ થઈ જાય તમારું બધું. પણ એવું બિંદાસ થવાતું નથી, ખબર નહીં. કોઈ વાંધો નહીં, તમે શુદ્ધાત્મા છો ને, હા બસ પતી ગયું. થાય તો સારું, ના થાય તો વાંધો નહીં, કારણ કે તમારો માલ એવી રીતે લઈને આવ્યા છો. આ તો જેને આમાંથી બહાર નીકળવું હોય અને આ સર્વ વ્યવહાર સત્તા માન્ય કરવી હોય, એબ્સોલ્યુટ થવું હોય, ના તો એના માટે આ છે. હા વાત કરવી તો સમજાય કે છે, ના સમજાય? પણ થતું નથી એમ કહું છું. કરવાનું નથી. પહેલાં સમજણ બરાબર કરવાની છે. આ સત્સંગમાં તમારી સમજણ બરાબર કરીએ છીએ. વાત સમજ્યા ને? હા અને જેવી સમજણ હોય એના પ્રમાણે થાય. સમજણને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી ના પડે, બની જાય. ઓકે વાત સમજ્યા ને? એટલે એ વર્તનમાં આવે. ચારિત્રમાં લાવવાનું નથી. તમારી સમજણ બરાબર થઈ ગઈ, એ રીતનું ચારિત્ર થઈ ગયું. બરાબર. એ એક્ઝામ્પલ છે હરેન્દ્રભાઈ. અને તેમ છતાં બની શકે કે કોઈ જાત્રા ના જઈ શકે, પણ પ્રયોગ તો માળ્યો કે ના માળ્યો? હા વાત સમજાય કે ના સમજાય? પ્રયોગ તો માળ્યો કે ના માળ્યો? મળ્યું. હા તે પ્રયોગ સક્સેસ ગયો. અને કશું ના તો તમે 10 પગથિયા ચડ્યા પછી ડોળી કરી તો કોઈ વાંધો નહીં. બરાબર. હા પણ તમે ડગ્યા નહીં, તમારા પદમાંથી ખસ્યા નહીં. વાત સમજાય કે ના સમજાય? બરાબર. કરતા કરતા થઈ જશે. હા કારણ કે આ વાતની અંદર તમારો પહેલાં સત્સંગ દ્વારા તમારો ભાવરોગ કાઢું છું. હા અને ભાવરોગ જાય તો પછી તમારો શારીરિક રોગ જશે તમારે. અચ્છા. તો દાદા ભગવાને જે પેલા ભાઈને પૂનમ ભરે છે ને આપણે બધાએ ખુશ થઈ જાય, ઓહો પૂનમ ભરે છે, તો એ તો બધું દેહનો ધર્મ છે, આત્મધર્મ નથી. તેમ છતાંય એ વ્યવહાર સત્તા માન્ય કરી, કારણ કે ગયો છે એટલે એને માન્ય કર્યું. પણ એકવાર પૂનમમાં એમની જોડે બેઠેલા જોયા એટલે એમને ખાલી એટલું જ કીધું કે ભાઈ આજે અંબાજી ગયા નથી, તારા પગ બતાવ્યો, તારે કે તમે જતા હતા કે પગ જતા હતા. તો ત્યાં આગળ એની દ્રષ્ટિ બદલાય. જેવી દ્રષ્ટિ બદલાય એવી સૃષ્ટિ બદલી જાય. રેખાબેન વાત સમજાય કે ના સમજાય? હા 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 આ રીતે છે. ક્રિયા કોઈના હાથમાં પહેલાં પણ નથી, આજે પણ નથી, ને ભવિષ્યના કોઈના હાથમાં નથી. જો ક્રિયા હાથમાં હોય તો ભગવાનને 14 વર્ષના વનમાં જવું ના પડે, સીતાનું હરણ ના થાય. જો ક્રિયા કોઈના હાથમાં હોય, વાત સમજે, કર્મફળ કોઈના હાથમાં હોય સુધારવાનું, તો ભગવાન મહાવીરને આવા બધા ઉપસર પરીક્ષા આવે નહીં બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? બરાબર. એટલે કોઈ પણ રીતે વર્તનમાં લાવવાની વસ્તુ નથી. આ 9 કલમોનો પુરુષાર્થ છે, પણ એ સમજવાનો છે ને ખાલી ભાવના ભાવવાની છે. પહેલાં ફોડ પાડે છે કે આ વર્તનમાં લાવવા માટેના પ્રશ્ન ના કરતા, અચ્છા. હા સમજણ બરાબર થાય ને એ રીતે ભાવ કરવાના છે. વાત સમજ્યા ને? દાદા ભગવાને પણ 9 કલમની અંદર છે કે ભાઈ આ વર્તનમાં લાવવાનું નથી, ખાલી ભાવના ભાવવાની છે, બસ આટલું જ છે. હવે આ ભાવના એટલે એક પ્રકારનું પ્રત્યાખ્યાન થયું. હા મને મારા મન વચન કાથી કોઈનો અહમ ન દુભાય એટલે નિર્ણય નિશ્ચય થયો. શાદવાદ પણ થાય તો કે નિર્ણય નિશ્ચય થયો. કોઈ ધર્મનો અહમ ના દુભાય, નિર્ણય નિશ્ચય થયો. કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાય, શાદવાદ પણ છે. વાત સમજાય ને? એટલે કોઈ સાધુ સાધ્વીનું છે, અહમ ના દુભાય. વાત સમજાય ને? તો એ શાદવાદ એ નિર્ણય નિશ્ચય છે. વાત સમજાય કે ને? એટલે પ્રત્યાખ્યાન છે. હવે જૈન ધર્મની અંદર પ્રત્યાખ્યાનનું મહત્વ છે કે નહીં રેખાબેન? હા
કારણ કે વ્યવહારમાં તમે જોજો કે કોઈ એક્સપાયર અધિકારી આપણે એના બેસણામાં જઈએ કે પર્સનલ મળવા જઈએ ને હા તારે વિગત કહે કે જો આ જમવા બેઠા હતા જમીને પછી આ બધું એ કર્યું અને પેલું પચકાણ લીધું અને 2 મિનિટમાં તમારે હા ઢળી પડે એમ કે તો કે આ પચકાણ લીધું તો કે જીવ ઊંચી ગતિએ જાય. હા વાત સમજ્યા કે ના સમજાય? હા. હવે તમે શુદ્ધાત્માના લક્ષ સાથે તમે નવકલ્મની ભાવના કરો છો. હા વાત સમજ્યા ને? એટલે તમારો વ્યવહાર ઉચકાય છે. હા નિશ્ચય તો ઉચકાઈ ગયો છે પણ વ્યવહાર ઉચકાતો નથી. અત્યારે લગભગ વ્યવહાર બધો આપણો બહુ કાચો પડે છે. હા એના આધારે ઘણા બધા તમારા નજીકના કે સગાવાલા કે સત્સંગમાં ગયા પણ શું સુધર્યા છે. હા હા એ થાય છે એવું. હા સમજ્યા ને? તો કે તમારું અવમૂલ્યન નથી કરતા, તમને જે આપેલું છે દાદાના જ્ઞાનનું અને દાદાનું અવમૂલ્યન થાય છે. એટલે આ જે પુરુષાર્થ મૂક્યો છે, પુલિનાન જે ગોઠવ્યો છે, તમારો વ્યવહાર ઉચ્ચકવા માટેનો છે. હવે વ્યવહાર ઉચકવાનો છે તો ત્યાં એ વર્તનમાં લાવવાનું નથી, ખાલી સમજી લેવાનું છે અલગ અલગ એંગલ્સથી. એટલે એના માટે આ 3 દિવસનો પ્રોગ્રામ એટલો બધો વિશાળતાએ લીધેલો છે. બરાબર. હા અને આપણે પ્રશ્ન જ વર્તનમાં લાવવાની વાતો કરીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? તમારા ઘરેથી સ્ટેશન જેવું તો 5 કિલોમીટર દૂર હોય તો એ તમારે 15 કે 20 મિનિટ પછી સ્ટેશન આવશે. હા પણ એ 5 કિલોમીટરનું અંતર તમે બધું જોશો કે નહીં જો? હા તો સીધું સ્ટેશન પહોંચવાની વાત કરશો. ના અને ઘરેથી સ્ટેશન જોશો તો સ્ટેશન પહોંચો કે દિવાલે અથડાશો તો હોસ્પિટલ પહોંચી જશો. વાત સમજાય કે ના સમજાય? હા હા તો કે એવી રીતે આપણી પ્રશ્નોત્તરીને વાર્તાલાપ હોવો જોઈએ. રેખાબેન વાત સમજાય કે ના સમજાય? હા 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 વસ્તુથી સમજવાનો ભાગ છે. હવે એ રીતે સમજાઈ જશે કે ના ત્યાં તો તમે રેખાબેન એવું પાકું છે તો રેલવે સ્ટેશનના ભાગમાં તો પલે પલ વસ્તુ જોશો તમે. હા પેલો ટેક્સીવાળો કે ઉબેરવાળો વધારે પૈસા લેશે તો તમે ત્યાં આગળ ઝઘડશો તમારી બધી વસ્તુ. હા અને દૂર ઊભું રાખશે તો કે ના ત્યાં આગળ ઊભી રાખે એમ બધી વસ્તુ. ત્યાં કાચા પડતા નથી બધી વસ્તુ. ના તો હવે શુદ્ધાત્માના લક્ષ સાથે કરવાનું છે. વાત સમજ્યા ને? હા તો વર્તનમાં લાવવાની વાત જ નથી. બરાબર. હા પણ એક સંયોગ આવે છે ને સંયોગમાં તમે અમુક લેવલે અટકી ગયા છો તો નવકલ્મની ભાવના પણ એવી રીતે જ થશે. અહમ દુભાશે જ તમારે. અચ્છા. હવે સ્થૂળમાં નહીં દુભાય પણ સૂક્ષ્મમાં દુભાશે, સૂક્ષ્મતરમાં દુભાશે, સૂક્ષ્મતમમાં દુભાશે. એ ખામીનાને નહીં ખબર પડે. રેખાબેન વાત સમજ્યા ને? હા, હા. અને જેમ તમે અહીંથી સ્ટેશનેથી 5 કિલોમીટર દૂર છે તો બધું જ જોવો છો એવી રીતે આને બધી રીતે જોઈ લેશો તમારે. વાત સમજ્યા ને? હા, હા. અને એ રીતે દરેકની વ્યવહાર સત્તા માન્ય કરશો તો પછી તમારા અહમથી કોઈને દુઃખ નહીં થાય, તમારો અહમ તમને જ નુકસાન કરતા નહીં થાય. રેખાબેન વાત સમજાય કે ના સમજાય? હા બહુ સરસ. હા બોલો હરેન્દ્રભાઈ. શું? હા બોલો દિલીપભાઈ. સાહેબ ટાઈમ થઈ ગયો છે. હા ટાઈમ થઈ ગયો છે. બરાબર છે. સરસ સરસ. હસમુખભાઈ કંઈ કહેવું છે એના પર કોમેન્ટ થોડી? સમાધાન છે? ચાલો. જય સચ્ચિદાનંદ. જય શ્યામ. પ્રસાદ લેવા